आई होप के બધા બાળકો એકદમ મજામાં હશે। મારું નામ છે જયદીપ અને લર્ન ફિઝિક્સના એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ફરીથી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે। આ લેક્ચરની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 11મા ધોરણનું ચેપ્ટર થર્મોડાયનામિક્સ અને એની અંદરથી પૂછાયેલા નીટના પ્રીવિયસ યર એક્ઝામિનેશનના ક્વેશ્ચન્સની। તો ઓલરેડી આપણે એક વિડિયો લેક્ચર આના ઉપર કવર કરી ચૂકેલા છીએ, એટલે પાર્ટ 1 કમ્પ્લીટ થઈ ચૂકેલો છે, જેની અંદર આપણે ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટની સાથે સાથે 25 જેટલા એમસીક્યુ કવર અપ કરેલા હતા। હવે આ છે આપણા માટે પાર્ટ 2 અને આ પાર્ટ 2 ની અંદર આપણે બાકીના હજી 25 એમસીક્યુ આની અંદર કવર કરીશું અને આના પછી પણ હજી પાર્ટ 3 આવશે, જેની અંદર હજી બીજા 30 જેટલા એમસીક્યુ આપણે કવર કરવા જઈ રહ્યા છીએ। કારણ કે ટોટલ આ ચેપ્ટરમાંથી પાછળના 37 વર્ષમાંથી એટલે કે પીએમટીમાંથી, એઆઈપીએમટીમાંથી અને નીટમાંથી ટોટલ આપણને 70 જેટલા એમસીક્યુ પૂછવામાં આવેલા છે। તો જે બાળકોએ પહેલો પાર્ટ ન જોયેલો હોય એ સૌથી પહેલા પહેલો પાર્ટ જોઈ લેજો અને પછી આ બીજા પાર્ટની અંદર કેરી ઓન થજો। પહેલા પાર્ટ માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને અત્યારે તમને આઈ બટન ઉપર રાઈટ સાઈડમાં પણ મળી જશે। તો આપણે આ પાર્ટની શરૂઆત કરીએ। તમારી સામે નીટ 2013 થી લઈ અને નીટ 2023 સુધીમાં આ ચેપ્ટરમાંથી પૂછાયેલા એમસીક્યુઝનું વેઇટેજ છે। મોટા ભાગે આ ચેપ્ટરમાંથી તમને 2 એમસીક્યુ પૂછવામાં આવે છે, પણ છેલ્લા યર્સમાં એટલે કે 19 થી લઈને 23 સુધીમાં તમને આ ચેપ્ટરમાંથી આ ટેબલની અંદર એક એમસીક્યુ પૂછાયેલો હોય એવું દેખાય છે, પણ હકીકતમાં આનું કારણ હું પાર્ટ 1 ની અંદર સારી રીતે ડિટેલમાં સમજાવી ચૂકેલો છું કે આ ચેપ્ટરની કનેક્ટિવિટી કેટીજી એટલે કે વાયુનો ગતિવાદ એ ચેપ્ટર સાથે પણ છે અને કેમેસ્ટ્રીમાં પણ ઓલરેડી તમે થર્મોડાયનામિક્સ સ્ટડી કરો છો એટલે એની પણ સાથે આની કનેક્ટિવિટી છે। એટલે જો બીજા કોઈ ચેપ્ટરને અમુક પ્રકારનું વધુ મહત્વ દઈ દેવામાં આવે કે બંને ટોપિક અથવા તો બંને ચેપ્ટરની વચ્ચે ટોપિક સમાન છે એટલા માટે, તો કોઈ એક ચેપ્ટર ઉપર વેઇટેજ થોડું ઘટી જાય છે, પણ આ ચેપ્ટર કરશો એટલે તમારા માટે કેમેસ્ટ્રી પણ સાથે તૈયાર થવાનું છે અને ફિઝિક્સ પણ તૈયાર થવાનું છે। એટલે આપણે બહુ એ બાબતની ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, કારણ કે આનું ડિટેલ કારણ હું તમને પાર્ટ 1 માં કહી ચૂકેલો છું, એટલે આપણે ખોટો સમય બરબાદ કરતા નથી। તો ખાસ આપણે ધ્યાન રાખીશું કે નીટના સિલેબસ અનુસાર આ આપણા માટે એક સિંગલ યુનિટ છે, એટલે કે આની અંદરથી પૂછાયેલા એમસીક્યુ બીજા કોઈ પણ ચેપ્ટર સાથે શેર થતા નથી। આપણે આ ચેપ્ટરને કેટલા એમસીક્યુ માટે મહત્વ આપવાનું છે? 2 એમસીક્યુ માટે મહત્વ આપવાનું છે। આ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ક્યાં ક્યાં છે? તો આ ચેપ્ટરમાંથી 3 ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, જેમાં સૌથી પહેલી ટર્મ છે પ્રથમ ક્રમનો નિયમ, જેની અંદર તમે ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય આ 3 રાશિ વચ્ચેના સંબંધની ચર્ચા કરો છો અને આની ઉપરથી સૌથી વધુ પ્રશ્ન તમને થર્મોડાયનામિક્સમાંથી પૂછાય છે। પછી ભલે ડાયરેક્ટલી માહિતી આપીને હોય તો પણ ભલે, કે પછી તમને પીવી ડાયાગ્રામ એટલે કે પીવી ગ્રાફ આપી અને એના ક્ષેત્રફળ ઉપરથી કોઈ પણ માહિતી પૂછી અને તમને આનો ઉપયોગ કરાવતા હોય તો પણ ભલે। બીજા નંબરે ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે કાર્નોટ એન્જિન અને તેની કાર્યક્ષમતા। તો એના માટે આપણને ખબર જ છે કે સમીકરણ ક્યુ લાગુ પડે છે? ઈટા બરાબર 1 - T2/T1, જ્યાં T2 એટલે શું? ઠારણ વ્યવસ્થાનું તાપમાન અથવા તો સિંકનું ટેમ્પરેચર, અને T1 એટલે શું? તો કે પ્રાપ્તિ સ્થાન અથવા તો સોર્સનું ટેમ્પરેચર। તો કાર્નોટ એન્જિનમાં મોટા ભાગે જે તમને પ્રશ્નો પૂછેલા છે 2 સ્ટેપમાં પ્રશ્ન પૂછેલા છે। 2 સ્ટેપ એટલે કે પહેલા તમને એવું કહેવામાં આવે કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 50% છે, ત્યારે તેના પ્રાપ્તિ સ્થાનનું તાપમાન આટલું છે। એટલે કે પહેલા તમને કોની માહિતી આપી? ઈટા અને પ્રાપ્તિ સ્થાન એટલે કે T1 ની, કે પહેલી પરિસ્થિતિમાં કંઈક આટલી કાર્યક્ષમતા હોય ત્યારે પ્રાપ્તિ સ્થાનનું તાપમાન આટલું છે। પછી એવું કહેવામાં આવે કે જો ઠારણ વ્યવસ્થાનું અથવા તો પ્રાપ્તિ સ્થાનનું તાપમાન એનું એ રાખીને, મતલબ કે કોઈ એક રાશિ એની એ રાખી અને નવી કાર્યક્ષમતા આપવામાં આવે અને બાકીની રાશિ તમને મેળવવા માટે કહેવામાં આવે, મતલબ કે ગુણોત્તર સંબંધ પ્રકારની વ્યવસ્થાઓ તમે એવું સમજી શકો કે સૌથી વધુ આમાંથી પૂછાય છે। એટલે કે પહેલી માહિતી ઉપરથી કાં તો તમારે T1 મેળવવાનું હોય કાં તો T2 મેળવવાનું હોય અને બીજા સ્ટેપની અંદર એની કિંમત તમારે એપ્લાય કરવાની હોય। આવા પ્રશ્ન કાર્નોટમાંથી સૌથી વધુ પ્રમાણમાં છે, એટલે કે 80 થી 90% પ્રશ્ન કાર્નોટ વાળા કેસમાંથી આવા જ છે। પછી જો કોઈ બીજો મહત્વનો ટોપિક હોય, આમ તો જોઈએ છીએ કે આપણે આ ચેપ્ટરની અંદર પ્રક્રિયાની દ્રષ્ટિએ વિચાર કરીએ તો 4 પ્રક્રિયાઓ ભણીએ છીએ, પણ એ 4 પ્રક્રિયાઓ પૈકી સૌથી વધુમાં વધુ જો કોઈ પણ પ્રશ્ન નીકળતા હોય તો એ સમોષ્મી પ્રક્રિયાના પ્રશ્ન છે અને સમોષ્મી પ્રક્રિયામાં પણ અવસ્થા સમીકરણના જ પ્રશ્નો સૌથી વધુ પ્રમાણમાં છે। તો આપણને જનરલી અવસ્થા સમીકરણ એક જ ખબર હોય કે P × V⁻⁴ એના બરાબર
અચળ. પણ આપણને આનો પ્રશ્ન પ્રીવિયસમાં લગભગ 1 માંડ પૂછેલો છે. બાકી તમને મોટા ભાગના પ્રશ્ન એની સિવાયનો સંબંધ એટલે કે બાકીના 2 રાશિ વચ્ચેના સંબંધ ઉપર સૌથી વધુ પ્રમાણમાં પૂછેલા છે. એટલે જો તમને P અને V એટલે કે દબાણ અને કદનો પ્રશ્ન પૂછેલો હોય તો એ તો તમારું સામાન્ય સમીકરણ છે. પણ એની સિવાય તમને દબાણ અને તાપમાન અથવા તો તાપમાન અને કદ એના પ્રશ્ન સૌથી વધુ પ્રમાણમાં પૂછેલા છે. આપણા પાર્ટ નંબર 1 માં પણ આપણે આ 2 સંબંધ ઉપરથી 2 MCQ કમ્પ્લીટ કરી ચૂકેલા છીએ અને હજી પણ આ પાર્ટની અંદર પણ આમાંથી હજી મિનિમમ 3 જેટલા ક્વેશ્ચન આમાંથી આવવાના છે. એટલે હવે તમે એવો અંદાજો લગાવી શકો છો કે માત્ર ને માત્ર હજી આપણે 50 જેટલા ક્વેશ્ચન જોઈશું આ પાર્ટને એડ કરીને, તો એમાંથી 5 જેટલા પ્રશ્ન માત્ર ને માત્ર એક જ ટર્મ ઉપરથી કમ્પેરેટિવલી પૂછાયેલા છે. તો આપણે આ પ્રક્રિયાને સૌથી વધુ મહત્વ આપવાનું છે. પછી આપણે આ ચેપ્ટરની અંદર કી પોઈન્ટ્સ ક્યાં યાદ રાખીશું. ઓલરેડી પહેલા પાર્ટમાં પણ હું તમને ઘણા બધા કી પોઈન્ટ નોટ ડાઉન કરાવી ચૂકેલો છું, પણ અહીં પણ હું થોડા એવા જે કી પોઈન્ટ મારે જરૂર છે ને હું કવર કરાવીશ, પણ બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરું કારણ કે ઓલરેડી પાર્ટ 1 માં ચર્ચા થઈ ગઈ છે. એટલે જો બાકી હોય તો તમે સૌથી પહેલા પાર્ટ 1 જોઈ શકો છો. તો સૌથી પહેલી બાબત આપણે એ યાદ રાખીશું કે જ્યારે પણ પીવી ડાયાગ્રામ આપેલો હોય એટલે કે પીવી ગ્રાફ આપેલો હોય તો એમાંથી મળતું ક્ષેત્રફળ તમને હંમેશા કેની માહિતી આપે છે? કાર્યની માહિતી આપે છે. એટલે કે ક્ષેત્રફળ મેળવી લેશો એટલે તમને શું મળી જશે? કાર્ય મળી જશે. એના ઉપરથી આપણે 2-3 ગ્રાફના પ્રશ્ન આપણે પ્રીવિયસ ફર્સ્ટ પાર્ટમાં કમ્પ્લીટ કર્યા હતા. એમાં પણ મેં તમને પ્રેક્ટિકલી કાર્ય માટે ચડતો અને ઉતરતો ક્રમ 4 પ્રકારની પ્રક્રિયાઓ માટે સમજાવેલો હતો. એટલે બધી બાબતો એની અંદર આપણે કવર કરેલી હતી. પછી બીજો મુદ્દો ત્યાં પણ નોટ ડાઉન કરાવ્યો હતો અને આયા પણ નોટ ડાઉન કરાવીશ કારણ કે MCQમાં આગળ આ મુદ્દાની ખાસ જરૂર પડવાની છે કે જો કોઈ પણ ચક્રીય પ્રક્રિયા છે એટલે કે પ્રક્રિયા જ્યાંથી શરૂ થાય ત્યાં જ ફરી પાછી આવી જાય રિટર્ન, તો એ ચક્રીય પ્રક્રિયામાં હંમેશા આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો હશે? શૂન્ય હશે. એટલે કે ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા U બરાબર શું થઈ જશે? શૂન્ય. તો તમને ઘણી વખત ગ્રાફ આપી દે, ગ્રાફમાં ચક્રીય પ્રક્રિયા હોય અને એવું કહેવામાં આવે કે આ ગ્રાફ અનુસાર થતી કોઈ પણ પ્રક્રિયા માટે ઉષ્માનું મૂલ્ય મેળવો. તો જો ચક્રીય પ્રક્રિયા છે એટલા કારણે ડેલ્ટા U બરાબર શું થઈ જશે? શૂન્ય. હવે તમને મેળવવાનું કહેવામાં આવેલું છે ઉષ્માનું મૂલ્ય, પણ હવે એ તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા U થઈ જશે શૂન્ય. તો ઉષ્મા એટલે શું? પીવી ડાયાગ્રામ દ્વારા થયેલું કાર્ય. તો થયેલું કાર્ય કઈ રીતે મળી શકે? ગ્રાફના ક્ષેત્રફળ ઉપરથી. એટલે જો આની અંદર તમે ચક્રીય પ્રક્રિયાનો કન્સેપ્ટનો ઉપયોગ કર્યો, ગ્રાફના એરિયાનો ઉપયોગ કર્યો અને પ્રથમ ક્રમના નિયમનો ઉપયોગ કર્યો. મતલબ કે તમારી સાથે આટલી પ્રેક્ટિકાલિટી હશે, તમે આટલા ઓપન અપ હશો તો તમને સારી રીતે પ્રશ્નોના જવાબ મળશે. આપણે પહેલા પાર્ટમાં આવા 2 થી 3 ક્વેશ્ચન્સ આવી રીતે સોલ્વ કરેલા છે કે જેની અંદર તમને ગ્રાફ ઉપરથી એરિયા લઈ એરિયાનું કાર્ય અને કાર્યને ઉષ્માના રૂપમાં કન્સિડર કરવામાં આવેલું છે. બીજો મુદ્દો એ ધ્યાનમાં રાખીશું કે સમતાપી પ્રક્રિયા હંમેશા કેવી હશે? ધીમી. અને જે પ્રક્રિયા ધીમી હોય હંમેશા કેવી હોય? પ્રતિવર્તી હોય. એટલે આ પ્રશ્ન પણ તમને પૂછેલો છે. આ જ પાર્ટની અંદર આપણે કહું MCQ આવશે પણ ખરો કે તમને એવું કહેવામાં આવેલું છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રતિવર્તી છે? તો જ્યાં સમતાપી શબ્દ પ્રયોગ તમને મળી જાય એ પ્રક્રિયા કેવી હોઈ શકે? પ્રતિવર્તી હોય. એટલે પ્રતિવર્તી પ્રક્રિયા માટે તમારે 3 શબ્દ પ્રયોગ યાદ રાખવાના. એક પ્રતિવર્તી, બીજું સમતાપી અને ત્રીજું ધીમી. અને હજી એક શબ્દ પ્રયોગ તમારે યાદ રાખવો હોય તો એ યાદ રાખો કે કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ આનો જવાબ આપીશ કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઇન્ટરમીડિયેટ મળતી હોય, ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યવર્તી નિપજ તમને મળતી હોય, તો એ પ્રક્રિયા હંમેશા કેવી હોઈ શકે? પ્રતિવર્તી. તમે જોયેલું જ છે કે કેમેસ્ટ્રીની અંદર તમે જેટલી રિએક્શનની મિકેનિઝમ ભણો છો એ મિકેનિઝમમાં જ્યાં જ્યાં તમને ઇન્ટરમીડિયેટ મળે છે એટલે કે મધ્યવર્તી નિપજ મળે છે એ બધી જ પ્રક્રિયાઓ કેવી બનેલી છે? પ્રતિવર્તી બનેલી છે. એનાથી વિરુદ્ધમાં જો પ્રક્રિયા ઝડપી હોય, સમોષ્મી હોય તો એ પ્રક્રિયા ક્યારે પ્રતિવર્તી થઈ શકે નહીં, એટલે કે કેવી હશે? અપ્રતિવર્તી હશે. તો સમોષ્મી પ્રક્રિયામાં ક્યારે ઇન્ટરમીડિયેટ નથી બનતી, એ હંમેશા અપ્રતિવર્તી હોય છે. અને ઝડપની દ્રષ્ટિએ હંમેશા કેવી હોય છે? ફાસ્ટ પ્રોસેસ હોય છે. એ સમોષ્મી માટે ધ્યાનમાં રાખીશું. બીજો મુદ્દો એ ધ્યાનમાં રાખો કે જેની આપણે ખાસ આ પાર્ટની અંદર એટલે કે અમુક MCQs ને સોલ્વ કરવા માટે તમારે જરૂરિયાત છે કે આપણે જે કંઈ પણ થર્મોડાયનામિક રાશિઓ અથવા તો વિધેય ભણીએ છીએ એમાંથી આંતરિક ઉર્જા એટલે કે U, એ આંતરિક ઉર્જા તમારા માટે કેવું વિધેય છે? અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય એટલે કે સ્ટેટ ફંક્શન છે. તો સ્ટેટ ફંક્શન અથવા તો અવસ્થા વિધેયનો અર્થ શું? કે તે માત્ર અવસ્થા ઉપર આધાર રાખે. એ
એક અવસ્થાથી બીજી અવસ્થા સુધી પહોંચવા માટે માર્ગ કયો અપનાવવામાં આવે છે એ માર્ગ ઉપર આધાર રાખતું નથી. તો અવસ્થા વિધેય તરીકે આપણે કોને ધ્યાનમાં રાખીશું કે અવસ્થા વિધેય અથવા તો સ્ટેટ ફંક્શન તરીકે કોણ છે આપણી પાસે? આંતરિક ઉર્જા. અને એનો પ્રશ્ન તમને આની અંદરથી એટલે કે આ પાર્ટની અંદર આપણે એક જોવાનો પણ છે. અને એ પ્રશ્ન એટલો સીધો નથી પણ થોડોક એપ્લાઇડ લેવલે તમને આપવામાં આવેલો છે. તો એનો અર્થ આપણે શું સમજશું અવસ્થા વિધેય તરીકે? તો અહીં આપણે નોટ ડાઉન કરેલું જ છે કે પ્રક્રિયા અલગ અલગ માર્ગે થવા છતાં, માર્ગેના ક્યાં ક્યાં હોય? અલગ અલગ. છતાંય તેની આંતરિક ઉર્જાનો ફેરફાર હંમેશા કેવો હશે? સમાન જ હશે. તો એને શું કહેવામાં આવશે? અવસ્થા વિધેય અથવા તો સ્ટેટ ફંક્શન. તો તમારી સામે અહીં એક ગ્રાફ આપવામાં આવેલો છે. આ ગ્રાફની અંદર પ્રક્રિયા એ બિંદુ પાસેથી શરૂ થાય છે અને બી બિંદુ સુધી પહોંચી અને પ્રક્રિયા પૂર્ણ થાય છે. જેના માટે અલગ અલગ આપણે આ પહેલો રસ્તો અપનાવીએ, એટલે કે આ આપણા માટે શું છે? પહેલો રસ્તો. પછી આપણે વચ્ચેથી વ્હાઇટ કલરની અંદર આપેલું લાઈન આપણા બીજો રસ્તો અપનાવીએ અને પછી અહીં બ્લુ કલરમાં આપવામાં આવેલી લાઈન આપણા ત્રીજો રસ્તો અપનાવીએ. તો રસ્તા બધા અલગ અલગ છે પણ તમારી પ્રક્રિયા અવસ્થા એ થી અવસ્થા બી સુધી જાય છે. તો આ પરિસ્થિતિમાં આ ત્રણે માર્ગે મળતી આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા U1, ડેલ્ટા U2 અને ડેલ્ટા U3 હંમેશા કેવા હશે? સરખા હશે. તો હવે એનો અર્થ એવો થઈ ગયો કે જો આ ત્રણ માર્ગે ચાલવાથી ભલે માર્ગ અલગ અલગ છે એની આંતરિક ઉર્જાનો ફેરફાર કોઈ પણ માર્ગ માટે સરખો જ હોય તો એનો અર્થ એવો થયો કે હવે આ ત્રણ માર્ગ માટે એની ઉષ્મા અને કાર્યનો સંબંધ એકબીજા ઉપર આધાર રાખશે. એટલે જે અવસ્થા માટે અથવા તો જે માર્ગ માટે કાર્ય મોટું એ માર્ગ માટે ઉષ્માનું મૂલ્ય પણ મોટું અને જે માર્ગ માટે કાર્ય નાનું એ માર્ગ માટે ઉષ્માનું મૂલ્ય પણ નાનું. આ રીતનો સંબંધ આપણે એના માટે એકબીજા તરફ વિચારી શકીએ. આવા પ્રકારનો એમસીક્યુ તમને આપવામાં આવેલો છે જેની અંદર અલગ અલગ માર્ગ આપેલા છે અને એ માર્ગ માટે આવી જ અવસ્થા છે કે એના ઉપરથી તમે આ અલગ અલગ માર્ગ માટે તેની ઉષ્મા અને કાર્ય વચ્ચેનો સંબંધ દર્શાવો અથવા તો એની આંતરિક ઉર્જા માટેનો સંબંધ દર્શાવો. તો આપણે એટલું સમજી શકવા જોઈએ કે કઈ બાબત કોની સાથે જોડી શકાય છે. તો આના માટે એટલે કે આ પાર્ટ માટે અથવા તો આ ચેપ્ટર માટે જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ હતા એ આપણે અહીં નોટ ડાઉન કરી લીધેલા છે. હવે આપણે એક પછી એક એમસીક્યુના સોલ્યુશનની શરૂઆત કરીએ. તો ચાલો સૌથી પહેલો એમસીક્યુ આપણે જોઈએ. આપણે એક થર્મોડાયનેમિક તંત્ર વિચારીએ. આપણી પાસે એક થર્મોડાયનેમિક તંત્ર છે. જો ડેલ્ટા યુ એ આંતરિક ઉર્જામાં વધારો હોય એટલે કે ડેલ્ટા યુ શું છે? આંતરિક ઉર્જાનો ફેરફાર ખરો પણ શું થઈ રહેલું છે? આંતરિક ઉર્જામાં વધારો થઈ રહેલો છે. અને તંત્ર વડે થતું કાર્ય શું હોય? ડેલ્ટા ડબલ્યુ. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો હવે જો તમે વિકલ્પો પહેલા ચેક કરો. વિકલ્પોની અંદર તમને એવું કહેલું છે કે સમોષ્મી પ્રક્રિયા, સમતાપી પ્રક્રિયા, સમતાપી પ્રક્રિયા અને સમોષ્મી પ્રક્રિયા. મતલબ કે બે પ્રક્રિયા આપી છે અને એ બે પ્રક્રિયાની દ્રષ્ટિએ તમને આપણા માટે બે મહત્વની રાશિઓ એટલે કે આંતરિક ઉર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ આપેલો છે. તો આપણે સૌથી પહેલા આપણે જ વિચારીએ કે સૌથી પહેલા વિચાર કરો સમોષ્મી પ્રક્રિયાનો. તો સમોષ્મી પ્રક્રિયા માટે શું હશે? સમોષ્મી પ્રક્રિયા એના માટે ડેલ્ટા ક્યુ બરાબર શું થઈ જશે? 0. હવે પ્રથમ ક્રમના નિયમનો વિચાર કરીએ તો ડેલ્ટા ક્યુ બરાબર શું થશે? ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. તો ડેલ્ટા ક્યુ બરાબર 0 છે તો આપણે આને રાખી દઈએ 0. એના બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. હવે આ બંનેને ઇક્વાલિટીના સંબંધમાં લખીએ તો શું લખી શકાય? ડેલ્ટા યુ એના બરાબર માઇનસ ડબલ્યુ. આવો સંબંધ બને. કોના માટે આવો સંબંધ બનશે? સમોષ્મી માટે. તો શું સમોષ્મી માટે આવો કોઈ વિકલ્પ મેચ થાય છે? તો જો આયા સમોષ્મી આપેલું છે અને ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ તો ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ. હા, આ વિકલ્પ મેચ થાય છે. બીજું સમોષ્મી ક્યાં આપેલું છે આપણને? ડી માં. પણ અહીંયા ડેલ્ટા યુ બરાબર માઇનસ નથી આપેલું, આ આપેલું છે તમને પ્લસ ડબલ્યુ. એટલે આ વિકલ્પ આપણા માટે યોગ્ય નથી. આપણા માટે કયો વિકલ્પ યોગ્ય છે? વિકલ્પ એ. હવે વિચાર કરો સમતાપી. તો જો સમતાપી પ્રક્રિયાનો વિચાર કરો તો સમતાપી પ્રક્રિયા માટે તો ઇટસેલ્ફ ડેલ્ટા યુ જ 0 થઈ જાય. આપણે વિચાર કરીએ કે સમતાપી પ્રક્રિયા, સમતાપી, તો સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા ટી બરાબર શું હોય? 0. અને આપણે ડેલ્ટા યુ કઈ રીતે મેળવીએ છીએ? ડેલ્ટા યુ બરાબર n f/2
આર ડેલ્ટા ટી. તો આ પરિસ્થિતિ અનુસાર ડેલ્ટા ટી શૂન્ય હોવાના કારણે ડેલ્ટા યુ પોતે શૂન્ય થઈ જશે. તો એ પરિસ્થિતિમાં તમને ક્યારે યુ અને ડબલ્યુ વચ્ચેનો સંબંધ મળી શકે નહીં. તો એ તો ડેલ્ટા યુ શૂન્ય થઈ જાય એટલે એ પરિસ્થિતિમાં તમને સંબંધ મળે તો કોનો સંબંધ મળે? તમને સંબંધ મળે ઉષ્મા અને કાર્યનો. એટલે સમતાપી પ્રક્રિયામાં શું થઈ જશે? સમતાપી પ્રક્રિયામાં ડેલ્ટા ક્યુ એના બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. તો ડેલ્ટા યુ શૂન્ય હોવાના કારણે સમતાપી પ્રક્રિયામાં ડેલ્ટા ક્યુ બરાબર ડબલ્યુ થાય. તો સમતાપી પ્રક્રિયામાં આવો સંબંધ મળે. એટલે જો કદાચ તમને એમસીક્યુ બદલવામાં આવે અને એમસીક્યુ માટે એવું પૂછવામાં આવે કે આવો જ કોઈક પ્રશ્ન હોય અને સમતાપી પ્રક્રિયામાં તમને આવો સંબંધ આપી દેવામાં આવે તો આ સંબંધ આપણા માટે યોગ્ય છે. એટલે આપણને જે રીતે પ્રશ્ન પૂછે એ રીતે આપણે બધી તરફ આપણું ધ્યાન રાખવાનું છે. પછીનો એમસીક્યુ જોઈએ. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, તમને તાપમાન આપેલું છે. એક આદર્શ વાયુ સંકોચન પામીને, એટલે એનું શું થાય છે? સંકોચન થાય છે એટલે કદ ઘટે છે. તેના મૂળ કદ કરતા 8/27 ગણું કદ થાય છે. તો તાપમાનમાં વધારો કેટલો? હવે જો એક તરફ તમને માહિતી આપેલી છે તાપમાનની, બીજી તરફ માહિતી આપેલી છે તમને કદની, અને આ પ્રક્રિયા જે છે એ સંકોચન પામવાની પ્રક્રિયા છે. એટલે એક રીતે સંબંધ જુઓ તો તાપમાન અને કદનો ટી અને વી નો રિલેશન થઈ ગયો. સાથે જો માહિતી કેની આપેલી છે? ગામાની. એટલે એક રીતે ઇનડાયરેક્ટલી તમને એવું કહે છે કે આ પ્રક્રિયા કયા પ્રકારની છે? સમોષ્મી પ્રકારની છે. એટલે આપણે અહીં કહી શકીએ કે પ્રક્રિયા સમોષ્મી છે. અને પ્રક્રિયા સમોષ્મી હોય તો શરૂઆતનું તાપમાન T1 બરાબર કેટલું આપેલું છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, જેને આપણે કેલ્વિનમાં ફેરવીએ એટલે 273, એના અનુસાર થઈ જશે 300 કેલ્વિન. હવે વાયુનું થવાનું છે સંકોચન. એટલે અત્યારે આપણે શરૂઆતનું કદ માની લઈએ V1, કે શરૂઆતનું કદ V1 બરાબર કેટલું લઈ લઈએ? V. હવે T2 બીજું તાપમાન તો આપણે મેળવવાનું છે એટલે T2 બરાબર ક્વેશ્ચન માર્ક. પરંતુ V2 બરાબર શું? તો કે પ્રારંભિક કદ કરતા સંકોચન પછી કદ કેટલું થાય છે? 8/27. એટલે આપણે એવું લખી શકીએ કે 8 વખત V એના છેદમાં 27, આવું કંઈક. તો બસ હવે આપણે સમોષ્મી પ્રક્રિયા માટે VT રિલેશન યાદ કરવું પડે. તો VT રિલેશન શું હતું? TM V ની ઉપર શું હતું? ગામા -1 એના બરાબર શું? અચળ. આવો કંઈક અર્થ હતો. T into V raised to gamma -1 એના બરાબર અચળ. જો મેં એટલા માટે તમને ઇન્ટ્રોડક્શનના કી પોઈન્ટમાં એવું સમજાવેલું હતું કે આ બધી બાબતો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઓલરેડી આવા પ્રકારના પ્રશ્ન આગળ આવી ચૂકેલા છે અને હજી આ પાઠમાં પણ આવવાના છે. તો બે અવસ્થા માટે આનો ઉપયોગ કરીએ. T1 V1 raised to gamma -1 એના બરાબર T2 V2 raised to gamma -1. એક તરફ T ભેગા કરીએ અને એક તરફ V ભેગા કરીએ. એટલે આપણે લખીએ કે ભાઈ T2 upon T1. એટલે આપણે શું કરીએ છીએ? T1 ને આ તરફ લઈ જઈએ છીએ એટલે T2 upon T1 થઈ ગયું. તો સામેની તરફ શું લખવામાં આવશે? એની સામેની તરફ તો V1 અંશમાં રહેશે એટલે V1 raised to gamma -1 અને V2 છેદમાં જશે એટલે V2 raised to gamma -1. તો આના ઉપર આપણે આવું લખી શકીએ કે V1 upon V2 આખાની ઉપર gamma -1. હવે જે કંઈ પણ કિંમતો છે કિંમતો રાખી દઈએ. તો એના ઉપર આપણે એવું લખીશું કે T2 upon T1 એના બરાબર. હવે V1 ની કિંમત કેટલી લીધેલી છે? V. એટલે V1 ની કિંમત આપણે અત્યારે રાખીશું V. બ્રેકેટની અંદર V1 ની કિંમત કેટલી રાખીશું? V. V2 ની કિંમત કેટલી છે? 8V/27. 8V/27 એટલે 8V upon 27. અને આખાની ઉપર શું લખવામાં આવશે? ગામા -1. ગામા -1 જેમાં ગામાની કિંમત કેટલી આપવામાં આવેલી છે આપણને? 5/3. તો ગામા -1 એટલે આપણે લખીએ 5/3 -1. તો બસ હવે આના ઉપરથી બધી કિંમતોનો અર્થ લખીએ. T2 upon T1 એના બરાબર. હવે આમાંથી V કેન્સલ આઉટ. 27 છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે આ આપણે લખીશું 27 એને ભાગ્યા 8 અને એના ઉપર હવે જો 5/3 -1 આનું સાદુરૂપ આપો એટલે શું થશે? 3 સામે જશે એટલે 5 - 3 એને ભાગ્યા 3 એટલે થઈ જશે 2/3. 5/3 -1 એટલે શું થઈ જશે? 2/3. હવે બસ આનું સાદુરૂપ આપીએ એટલે T2 upon T1 એના બરાબર.
હવે જો પહેલા છે ને બધાનું ઘનમૂળ કાઢી નાખીએ અને નીકળી જાય એમ છે. 27 નું ઘનમૂળ શું થાય? 3, કારણ કે 3 તેરી 9 તેરી 27, એટલે 27 નું ઘનમૂળ શું થઈ ગયું? 3. 8 નું ઘનમૂળ શું થશે? 2, કારણ કે 2 દુ 4 દુ 8, એટલે 2 થઈ ગયું તમારા માટે. અને ઘનમૂળ નીકળી ગયો એટલે માત્ર રહેશે એનો વર્ગ. હવે 3 નો વર્ગ શું થઈ જશે? 9, અને 2 નો વર્ગ શું થઈ જશે? 4. તો બસ હવે T2 ને કરતા બનાવી લો. T2 એના બરાબર T1 અને બ્રેકેટમાં 9/4. T1 ની કિંમત કેટલી આપણને આપવામાં આવેલી છે? T1 એટલે 300 કેલ્વિન. તો 300 કેલ્વિન 300 એને ગુણ્યા 9 એને ભાગ્યા 4. તો 9 તેરીને કેટલા થઈ જશે? 2700 એને ભાગ્યા કેટલા? 4. તો આના ઉપરથી T2 બરાબર શું જવાબ આવશે? 2700 ભાગ્યા 4. આપણે T2 નો જવાબ લઈ લઈએ. T2 માટે 2700 ભાગ્યા 4, 2700 ભાગ્યા 4 એ થઈ જશે 675. આ જવાબ કેટલો બનશે? 675. પણ આપણને ખબર આ બધો જવાબ કેમાં આવે? કેલ્વિનમાં. હવે જો આયા તમને બધો જવાબ કેમાં આપેલો છે? ડિગ્રી સેન્ટીગ્રેડમાં. તો આપણે આને કેમાં બદલી નાખીએ? ડિગ્રી સેન્ટીગ્રેડ. તો T2 બરાબર થઈ જશે 675 માઇનસ 273. તો આના ઉપરથી જવાબ થઈ જશે અરાઉન્ડ 402 કેલ્વિન. જવાબ કેટલો બનશે? 402 કેલ્વિન. કયો વિકલ્પ મેચ થઈ શકશે? વિકલ્પ મેચ થશે બી. તો જો ફરી પાછો એવા જ પ્રકારનો ક્વેશ્ચન આવ્યો, અને આ બધા જે કાંઈ પણ ક્વેશ્ચન છે એક જ પેટર્ન ઉપર ચાલી રહ્યા છે. એટલે મેં તમને જે ઇનિશિયલી ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ કહેલા હતા એ પોઈન્ટને તમે પ્રકાર તરીકે ધ્યાનમાં રાખો એટલે તમારા માટે કોઈ ક્વેશ્ચન નવો નથી. પછીનો ક્વેશ્ચન છે 1 ગ્રામ જેટલી વરાળને, એટલે કે તમારી પાસે બાષ્પ રૂપે કોણ છે? 1 ગ્રામ જેટલી બાષ્પ છે, એને 1 ગ્રામ જેટલા બરફની સાથે મિશ્ર કરી દેવામાં આવે છે. તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થશે? હવે આ જે છે એ આપણા માટે લેટન્ટ હીટ અથવા તો ગુપ્ત ઉષ્મા અથવા તો ગલન ગુપ્ત ઉષ્મા અથવા તો એમ સમજો કે બે પદાર્થને ભેગા કરો ત્યારે મિશ્રણનું એવરેજ તાપમાન કેટલું થાય એના માટેનો મુદ્દો છે. હવે તમે નોર્મલી બરફ માટે જરૂરી જે ઉષ્માનો વિચાર તમે કરો, કારણ કે તમે જ્યારે વરાળને બરફની સાથે મિશ્ર કરશો, બરાબર, એટલે વરાળ બરફને પોતાની ઉષ્મા આપીને પાણી તરફ લઈ જવાની કોશિશ કરશે, પરંતુ એ પાણી તરફ લઈ જતી વખતે બેયનું તાપમાન પોતે કેવું જાળવવાની કોશિશ કરશે કે જે મેજર હશે, એટલે કે જેની અંદર વધુ પડતી ઉષ્મા હશે એની તરફ લઈ જશે. તો આપણે સામાન્ય રીતે આપણું જે સમીકરણ છે કે Q એના બરાબર mc ડેલ્ટા T, આનો તમે વિચાર કરો તો એ પરિસ્થિતિની અંદર તમારી પાસે 1 ગ્રામ છે. 1 ગ્રામ માટે તમારે જે જરૂરી ઉષ્મા હોય છે પણ કેટલી હોય છે? 1 જૂલ, એટલે કે C મૂલ્ય કેટલું હોય છે? 1 જૂલ. અને તાપમાન તમારા માટે જે વરાળ અને બરફ આ બે વચ્ચે તાપમાનનો તફાવત તમે લઈ લો તો તાપમાનનો તફાવત બંને માટે કેટલો છે? 100. એટલે અહીં ઉષ્માની આંકડા અનુસાર તમે જવાબ લેવા જશો તો 100 જૂલ જેવો આંકડો બનીને આવશે. અને વધુ તાપમાનના બેઝ ઉપર, એટલે કે વરાળ અને બરફ બંનેના મિશ્રણ વખતે વધુ તાપમાન વરાળ પાસે છે એટલે એના કોમ્બિનેશનના કારણે મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું બનશે? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે આ આપણા માટે જવાબ બનશે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે આની અંદર તમે ગણતરી કરવા જાઓ ને તો તમે લેટન્ટ હીટ વાળો, એટલે કે ટૂંકમાં જે ગુપ્ત ઉષ્માની એ બધી બાબતો પર મિશ્રણના સંયોજનનો એનો તમે વિચાર કરી શકો. પણ આ બધું જે છે ને થર્મોમેટ્રી કહેવાશે. અને એ જે થર્મોમેટ્રી છે એ હું ઓલરેડી 2 ચેપ્ટર કમ્પ્લીટ કરી ચૂકેલો છું. જો અત્યારે આપણે થર્મોડાયનામિક્સ કરી રહ્યા છીએ અને એની પહેલા આપણે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની પણ ચર્ચા કરી ચૂકેલા છીએ. મેં ક્યાંય પણ આના ક્વેશ્ચન જોયા નથી. મતલબ કે તમને જે સૌથી વધુ જે હેરાન કરવામાં આવે કે આવા પ્રશ્ન પૂછાય છે કે મિશ્રણને ભેગું કરો, એક આવી અવસ્થા હોય, બીજી આવી અવસ્થા હોય તો આનું તાપમાન કેટલું થશે, આવા પ્રશ્ન મેં બધા MCQ સોલ્વ કરાવ્યા. હજી આપણે થર્મોડાયનામિક્સ બાકી છે એના MCQ સોલ્વ કરી નાખશું. આ પ્રશ્ન પહેલો અને છેલ્લો છે. આવા પછી કોઈ પ્રશ્ન આવેલા નથી કે જેમાં મિશ્રણના તાપમાનની ચર્ચાઓ થયેલી હોય કે નથી. તો આવા પ્રશ્ન તમને દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોમાંથી પૂછ્યા. હું એનો વિડીયો પણ ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂકેલો છું, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો એમાં પણ મેં અરાઉન્ડ 45 જેટલા MCQ સોલ્વ કરાવેલા છે, એમાંય એનો કોઈ ક્વેશ્ચન નથી. એટલે આપણે એવું સમજી શકીએ કે કયા ટોપિકને કેટલું મહત્વ અપાય છે, એટલે કયા ટોપિક પાછળ કેટલું હેરાન થવું જોઈએ અને કોની પાછળ હેરાન ન થવાય. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ પડવા જેવું નથી, આ ટોપિકનું એટલું બધું મહત્વ નથી. પછીનો MCQ જોઈએ. જો સંપૂર્ણ વાયુ માટે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર ગામા હોય, એટલે કે આપણા માટે કોણ આપી દેવામાં આવેલું છે? CP/CV એના બરાબર શું આપી દીધેલું છે? ગામા.
તો વાયુના અણુની મુક્તતાના અંશની સંખ્યા એટલે કે f. તો જો f નો સંબંધ એને કેમાં જોઈએ છે? ગામામાં જોઈએ છે. તો આપણી પાસે ઓલરેડી એક સંબંધ છે જ અને આપણે ઓલરેડી લખી જ ચૂકેલા છે કે ગામા બરાબર શું થાય? 1 + 2/f. તો એના ઉપરથી આપણે જોઈએ છે મુક્તતાના અંશ f. તો એના ઉપરથી f ને કરતા બનાવો એટલે આપણે 2/f ને કરતા બનાવીએ એટલે શું થઈ જશે? ગામા -1. તો હવે એના ઉપરથી f ને કરતા બનાવીએ એટલે f બરાબર શું થઈ જશે? 2/ગામા -1. આવો કંઈક સંબંધ બનશે. f બરાબર 2/ગામા -1. 2/ગામા -1. કયો વિકલ્પ મેચ થઈ જશે? c. તો આ આપણા માટે સાવ સિમ્પલ અને સોબર ક્વેશ્ચન. પછીનો MCQ જોઈએ આપણે. એક પ્રતિવર્તી પ્રક્રિયા પર કાર્ય કરતું એન્જિન તેણે શોષેલી ઉષ્મા ઉર્જાના 1/6 ભાગનું કાર્યમાં રૂપાંતરણ કરે છે. એટલે જો બહુ ઇનડાયરેક્ટલી પણ માહિતી તો ડાયરેક્ટ જ છે કે તમે એન્જિનને જે કંઈ પણ ઉષ્મા આપો છો એટલે એને શોષેલી ઉષ્મા ઉર્જા, ઈ ઉર્જામાંથી 1/6 ભાગની ઉષ્માનું કેમાં રૂપાંતરણ કરે છે? કાર્યમાં. તો સીધી રીતે 1/6 તમને શું આપવામાં આવેલી છે? કાર્યક્ષમતા. એટલે ઈટા બરાબર શું આપી દેવામાં આવેલું છે? 1/6. આ તમને માહિતી આપેલી છે. હવે જો ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં 62 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો કરવામાં આવે. હવે જો 2 સ્ટેપનો ક્વેશ્ચન છે એટલે પહેલા જે આપેલું છે ને એને આપણે પૂર્ણ કરીએ. કે આપણે પહેલા આપણને એવું આપેલું છે કે જ્યારે કાર્યક્ષમતા ઈટા બરાબર 1/6 છે ત્યારે કાર્યક્ષમતા ઈટા બરાબર 1/6 છે ત્યારે ઈટા બરાબર શું? તો કે 1 - T2/T1. તો ઈટા તમને કેટલું આપી દેવામાં આવેલું છે? 1/6. તો એના ઉપરથી આપણે T1 ને T2 નો સંબંધ મેળવી લઈએ. તો આ જો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખીએ તો ક્રોસ મલ્ટીપ્લિકેશન થી શું મળશે? T1 - T2 એના છેદમાં T1 એના બરાબર 1/6. આવો કંઈક સંબંધ છે. તો એ સંબંધ ઉપરથી શું લખી શકાશે? તો કે 6 ને આપણે આ બાજુ લઈ આવીએ એટલે આયાત આપણે લઈ આવીએ છીએ 6. બ્રેકેટમાં લખીએ T1 - T2 એના બરાબર કરી દઈએ T1. હવે આનું સાદુરૂપ આપો એટલે 6 વખત T1 - 6 વખત T2 એના બરાબર T1. અને એના ઉપરથી બની શકશે કે T1 ને તમે ડાબી બાજુ લઈ આવો એટલે શું થઈ જશે? T1 ને ડાબી બાજુ લઈ આવશો તો 6 વખત T1 -T1 એના બરાબર આ -6 વખત T2 ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે આયા બની જશે 6 વખત T2. તો T1 ને T2 નો સંબંધ શું આવ્યો? કે 5 વખત T1 એના બરાબર 6 વખત T2. આવો સંબંધ આવ્યો T1 અને T2 નો કે 5 વખત T1 એના બરાબર 6 વખત T2. હવે આ સંબંધ જે છે એ સંબંધ આપણે જરૂરિયાત અનુસાર ગમે ત્યાં યુઝ કરવાનો થશે. અત્યારે તમને પેલી માહિતી જે આપેલી છે એના અનુસાર આપણે ચાલવાનું થયું. હવે આપણને જે માહિતી આપી છે એના અનુસાર આગળનો વિચાર કરીએ કે કઈ રીતની બીજી ચર્ચાઓ છે. જો ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં કેટલા ડિગ્રીનો ઘટાડો કરવામાં આવે? 62 ડિગ્રી સેન્ટીગ્રેડનો. આટલો આપણે ઘટાડો કરીએ કેમાં? ઠારણ વ્યવસ્થામાં. તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી બને છે? બમણી બને છે. તો બીજા કિસ્સામાં એન્જિનની કાર્યક્ષમતા પહેલા કરતા બમણી બને છે. તો જો કાર્યક્ષમતા બમણી બનતી હોય તો આપણે નવી કાર્યક્ષમતાનો વિચાર કઈ રીતે કરી શકીએ? તો આપણે નવી કાર્યક્ષમતાનો વિચાર કરતા લખીએ નવી કાર્યક્ષમતા કેટલી છે? બમણી છે. એટલે એનો અર્થ શું થયો કે ઈટા 2 એના બરાબર 2 વખત ઈટા 1. 2 વખત ઈટા 1 એટલે શું હતું? 1/6. તો એના ઉપરથી ઈટા 2 એટલે શું થઈ ગયું હકીકતમાં? 1/3. આ થઈ ગયું ઈટા 2. હવે એ વ્યવસ્થાની અંદર આપણા માટે કાર્યક્ષમતાનું સમીકરણ લખો તો ઈટા 2 બરાબર 1 - T2/T1. પણ હવે જો એવું કહેવામાં આવેલું છે કે ઠારણ વ્યવસ્થા એનું તાપમાન 62 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો કરવો. એટલે કે T2 ના સ્થાને આપણે શું લખવાનું છે હવે? કે T2 - 62 એટલે પહેલા કેસમાં જે આપણા માટે આ જે T2 હતી એમાંથી કેટલાનો ઘટાડો કરવાનો છે? 62 નો. એટલે હવે આપણે શું લખીશું તો કે therefore ઈટા
ટુ ઈટા ટુની કિંમત લખી નાખી. ઈટા ટુ એટલે શું છે 1/3 એના બરાબર 1 માઇનસ T2 ના સ્થાને શું લખાશે T2 માઇનસ 62 અને T1 તો તમારે એનું જ રાખવાનું છે સોર્સનું ટેમ્પરેચર T1. હવે આનું ક્રોસ મલ્ટિપ્લિકેશન આપો તો ક્રોસ મલ્ટિપ્લિકેશનથી શું થશે 1/3 એના બરાબર T1 માઇનસ T2. હવે જો બ્રેકેટ ઓપન કરીએ એટલે આ માઇનસ ને આ માઇનસ કેવી થઈ જશે પ્લસ, એટલે એનાથી શું થઈ જશે પ્લસ 62 અને ઓલ ડિવાઇડેડ બાય શું રહેશે ઓલ ડિવાઇડેડ બાય બનશે T1. હવે આ T1 ને આપણે સામે મોકલી દઈએ એટલે ત્યાં શું થઈ જશે T1 ના છેદમાં 3 એટલે આ બનશે T1 ના છેદમાં 3 એના બરાબર આયા બનશે T1 માઇનસ T2 પ્લસ 62. આ થઈ ગયું ઇક્વેશન નંબર 2. હવે આપણા માટે એક જ મુદ્દો છે T1 ને T2 નથી ખબર જ મેળવવાના છે, તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન તથા ઠારણ વ્યવસ્થાના પ્રારંભિક તાપમાન મેળવો. તો બંને આપણે મેળવવાના છે બસ. તો હવે આ સમીકરણ નંબર 2 અને સાથે આપણે કયા સમીકરણનો યુઝ કરી શકીએ તો આપણે સમીકરણનો યુઝ કરીએ આનું. આ છે આપણા માટે સમીકરણ નંબર 1 અને આને આપણે કહીએ સમીકરણ નંબર A જો કદાચ ક્યાંય જરૂર પડે તો. હવે આ જે સમીકરણ નંબર 1 છે ને એમાંથી તમે એવું બનાવો કે આ જે T1 છે ને એને સામે મોકલો એટલે T1 ના છેદમાં 6 લખાશે. તો આપણે એના ઉપર શું લખી શકીએ કે સમીકરણ 1 પરથી therefore સમીકરણ 1 પરથી શું લખી શકાશે T1 માઇનસ T2 એના બરાબર T1 ના છેદમાં 6 આવું કંઈક. તો આના ઉપર શું લખી શકાય એના બરાબર T1 એના છેદમાં 6 એટલે શું લખવું 3 ગુણ્યા 2. હવે જો ઉપરના સમીકરણમાં છે T1 ના છેદમાં 3, મારે અહીંયાથી માત્ર કોણ જોઈએ છે T1 ના છેદમાં 3. તો હું આ 2 જે છે એ 2 ને ક્યાં આપી દઉં અહીં આપી દઉં એટલે એના કારણે વ્યવસ્થા શું ગોઠવાઈ જાય કે આપણે આના ઉપરથી એવું લખી શકીએ કે therefore T1 ના છેદમાં 3 એના બરાબર 2 વખત T1 માઇનસ T2 આવું કંઈક થશે. અને હજી એને અંદર ગુણીને સમાધાન જ કરી નાખે એટલે 2 ટાઈમ T1 માઇનસ 2 ટાઈમ T2. તો બસ આ જે સંબંધ છે આ અને આ એ સંબંધને આપણે કોની સાથે કમ્પેર કરવાનો છે આની સાથે. એટલે આપણે સમીકરણની સરખામણી કરી દઈએ તો આપણે સમીકરણની સરખામણી પરથી એવું કહી શકીએ કે આ આપણા માટે કેટલામું સમીકરણ કન્સિડર કરી લઈએ, આને આપણે કહી દઈએ ત્રીજું સમીકરણ. તો બસ હવે આપણે એન્ડ ઉપર આવી ગયા સમીકરણ 2 અને 3 પરથી. તો બસ હવે બંનેને સરખાવી દઈએ તો જો આની તરફ શું છે T1 માઇનસ T2 અને પ્લસ 62 એના બરાબર શું લખવામાં આવશે 2 ટાઈમ T1 માઇનસ 2 ટાઈમ T2 આવું કંઈક. તો બસ હવે T1 ને T2 ને ભેગા કરી અને જે વ્યવસ્થા થતી હોય ગોઠવી દઈએ. તો જો T1 આયા કેવા છે પ્લસ છે, તો આ T1 જે છે એને ક્યાં લઈ જઈએ એ તરફ, એટલે અહીંયા શું લખી શકાશે કે 2 ટાઈમ T1 માઇનસ T1 એની તરફ ઓલરેડી 2 ટાઈમ T2 માઇનસના રૂપમાં છે અને આ માઇનસ T2 એ બાજુ જાય એટલે કેવા થાય પ્લસ. તો આપણે લખી શકીએ કે માઇનસ 2 ટાઈમ T2 અને પ્લસ T2 એના બરાબર કેટલા થશે 62. તો જો આ 2 વખત T1 ને માઇનસ 1 વખત T1 એટલે આ ખાલી થઈ ગયા T1, એમાંથી આ માઇનસ 2 વખત T2 અને 1 વખત T2 એટલે આ થઈ ગયા માઇનસ T2 એના બરાબર આ થઈ ગયું 62. તો આપણને એક સંબંધ મળ્યો કે જે કંઈ પણ તાપમાન છે એ બંનેના તાપમાન વચ્ચે તફાવત કેટલો છે 62 નો. હવે તફાવત 62 નો છે એના ઉપર આપણે ઓલરેડી એક આ સંબંધ મેળવી ચૂકેલા હતા આવો કંઈક કે બેયના તાપમાનનો આમ પાછો ગુણોત્તર સંબંધ શું છે કે 5 ટાઈમ T1 બરાબર 6 ટાઈમ T2. તો હવે સમીકરણ A સાથે આનો ઉપયોગ કરીએ અને આનો ઉપયોગ હવે કેમાં કરીએ આ સમીકરણનો ઉપયોગ સમીકરણ A માં કરતા. આ સમીકરણનો ઉપયોગ કેમાં કરીએ A માં. હવે આપણે લઈ લઈએ નવી સ્લાઇડ અને આપણે ધ્યાનમાં શું રાખવાનું છે એક આ
કે 5 ટાઈમ T1 બરાબર 6 ટાઈમ T2. 5 ટાઈમ T1 6 ટાઈમ T2 એટલે આપણે પહેલાં એ લખીએ કે 5 ટાઈમ T1 એના બરાબર 6 ટાઈમ T2. એક આ સમીકરણ. બીજું સમીકરણ આપણે કયું જોઈએ છે? બીજું આ કે T1 માઇનસ T2 એના બરાબર કેટલા? 62. T1 માઇનસ T2 એના બરાબર કેટલા? 62. T1 માઇનસ T2 એના બરાબર 62. બસ હવે આમાંથી કોઈ પણ એકને ગુણોત્તર સંબંધથી રિપ્લેસ કરી દઈએ તો આનાથી આપણે એવું લખી શકીએ કે આયા આપણી પાસે 5 ટાઈમ, અથવા તો હજી એક વિચાર કરીએ જો કે અહીંથી કોઈ સિમ્પલ મળતું હોય તો સિમ્પલ આમાંથી મળી શકે. હા, અહીંથી મળી શકે. T1 માઇનસ T2 એના બરાબર શું છે? T1 upon 6. T1 માઇનસ T2 એના બરાબર શું છે? T1 upon 6. તો આપણે આનો પણ ઉપયોગ કરી શકીએ. એના બરાબર શું લખશું? T1 માઇનસ T2 એના બરાબર T1 એના બરાબર શું છે? 1/6. તો આના ઉપર આપણે શું કહી શકીએ? ઓકે, આપણા માટે હતું શું હતું? સમીકરણ નંબર 1 હતું. તો આના ઉપર આપણે શું કરી શકીએ? આ તો આપણા માટે સમીકરણ નંબર A, અને આ તો આપણે છેલ્લે જે રિઝલ્ટ લઈ આવેલા હતા એ જ છે ઇમ્પોર્ટન્ટ. હવે આ 1 ઉપરથી શું લઈ લઈએ? T1 માઇનસ T2 એના બરાબર શું લખી શકાય એમ છે? T1 upon 6. તો આયા જે T1 માઇનસ T2 છે ને એના બરાબર સીધું શું કરી નાખીએ? T1 upon 6. એટલે સીધો જ સંબંધ આપણને મળી જશે કે આપણે આને આની સાથે કમ્પેર કરીએ અને એના ઉપર શું બની જશે? ધેરફોર T1 upon 6 એના બરાબર કેટલા? 62. ધેરફોર T1 બરાબર શું? 62 into 6. 6 36 એટલે આ થઈ ગયા 360 વત્તા 6 દૂને 12 એટલે થઈ જશે 372. જવાબ કેટલો આવશે? 372. પણ આ જવાબ કેમાં હોય? કેલ્વિનમાં. એટલે આ થઈ ગયું 372. આ કેમાં આવશે? કેલ્વિનમાં. કોનું તાપમાન આવ્યું? T1 નું. T1 એટલે આપણા માટે શું થાય? પ્રાપ્તિ સ્થાન. પ્રાપ્તિ સ્થાન. પણ આપણે એનું તાપમાન જોઈએ છે કે એમાં ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે 372 માઇનસ 273 એટલે આ જવાબ થઈ જશે 99 ડિગ્રી સેન્ટીગ્રેડ. 99 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે T1 ની વાર્તા પૂરી થઈ ગઈ. હવે જોઈએ છે T2 ની વાર્તા. તો આપણે આના ઉપરથી સંબંધ લઈ શકીએ અથવા તો આપણને એની સિવાય બીજો કોઈ પણ સંબંધ છે. ઓલરેડી ચાલો આ જ છે કે T1 માઇનસ T2 બરાબર 62 એના ઉપરથી થઈ શકે. તો આપણે એના ઉપરથી લખી શકીએ કે T1 માઇનસ T2 એના બરાબર 62. તો આપણે અહીં લખી શકીએ T1 માઇનસ 62 એના બરાબર T2. તો T1 ની કિંમત આપણે 99 ડિગ્રીના બેઝમાં ડિગ્રી સેન્ટીગ્રેડમાં જ લઈએ એટલે 99 માઇનસ 62 એના બરાબર શું થઈ જશે? T2. તો ધેરફોર T2 એટલે આપણા માટે કોનું છે? સિંક. સિંક એટલે શું કહીશું? ઠારણ. ઠારણ વ્યવસ્થાનું તાપમાન. તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન 99 માઇનસ 62 કેટલો જવાબ બનશે? 99 માઇનસ 62 99 માઇનસ 62 37. આ જવાબ કેટલો બની ગયો? 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 99 અને 37 આવો વિકલ્પ ચેક કરવાનો છે. કયો થશે? 99 અને 37 વિકલ્પ મેચ થાય છે એ. તો જો પ્રશ્ન બહુ સિમ્પલ છે પણ પ્રશ્નની અંદર સિમ્પ્લિફિકેશનનું મહત્વ છે અને ક્વેશ્ચન 2 વાર પૂછેલો છે. જો CBSE PMT 2001 ની અંદર અને 2007 ની અંદર એટલે રિપીટેડ ક્વેશ્ચન છે એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તો જો મેં તમને ઓલરેડી એવું કહેલું હતું કે કાર્યક્ષમતા માટે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે પ્રશ્ન કોઈ દિવસ એક સ્ટેપમાં નથી પૂછતા. જો કે છતાં નીટ 2021 કે નીટ 2020 ની અંદર એક બહુ સિમ્પલ એવો ક્વેશ્ચન એવો પૂછ્યો હતો એક જ સ્ટેપમાં કે જો આપણે એવું વિચારીએ કે એક કાર્નોટ સાયકલ છે અથવા તો કાર્નોટ એન્જિન છે જે ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુની વચ્ચે કાર્ય કરે છે. કોનું? પાણી. પાણીનું ઉત્કલન બિંદુ એટલે શું? 100 ડિગ્રી અને પાણીના ઠાર બિંદુ એટલે કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે કાર્ય કરે છે. તો એના માટે એની કાર્યક્ષમતા શું થાય? તો હા, બસ એ જે બાબતો છે એ બહુ સિમ્પલ કહેવાય કે એની અંદર તમારે એક જ વાર સમીકરણ યુઝ કરવાનું, જે જવાબ આવે તમારા માટે ફાઇનલ રિઝલ્ટ. પણ આવા ક્યારેક ક્વેશ્ચન આવી જાય કે જે બહુ જ લેન્થી હોય. પછીનો MCQ જોઈએ. એક ઉષ્મા એન્જિનના ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે કે સોર્સ અને ઠારણ વ્યવસ્થા એટલે કે સિંકના તાપમાન અનુક્રમે કેટલા છે? સોર્સ તરીકે આપ્યું 127,
સિંક તરીકે આપ્યું 27. હવે આ બંને તો ડિગ્રી સેન્ટીગ્રેડમાં છે એટલે બદલવા પડશે કેલ્વિનમાં. તો આપણે સૌથી પહેલા વિચાર કરીએ T1 એટલે કે સોર્સ તમને આપેલું છે 127. એને આપણે કન્વર્ટ કરીએ 273 એડ કરીને કેલ્વિનમાં, એટલે જવાબ કેટલો થઈ જશે 400 કેલ્વિન. પછી એ જ રીતે તમારા માટે સિંકનું તાપમાન એટલે કે T2 જે તમને કેટલું આપવામાં આવેલું છે ખાલી 27, એને વત્તા પણ કરીશું 273 એટલે એ થઈ જશે તમારા માટે 300 કેલ્વિન. ચાલો આવી વ્યવસ્થા છે. એક સંશોધક તેની કાર્યક્ષમતા 26% હોવાનો દાવો કરે છે તો વિકલ્પ એવા આપ્યા છે કે એવું શક્ય હશે કે નહીં હોય. તો હવે જે ભાઈ દાવો કરી રહ્યા છે એ ભાઈને આપણે ચેક કરીએ કે કેટલા સાચા છે. તો આપણે એના માટે તો ક્યારે જ આપણને ખબર પડે કે જ્યારે આપણે શું મેળવીએ કાર્યક્ષમતા. તો ઈટા બરાબર શું થાય 1 - T2/T1. તો બધી કિંમતો મૂકી દો. 1 - T2 તમારી પાસે કેટલું છે 300 માઇનસ T1 તમારી પાસે કેટલું છે 400. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને સમાધાન લાવો એટલે 400 માઇનસ 300 એને ભાગ્યા 400. તો 400 - 300 એટલે કેટલા 100. એને ભાગ્યા કેટલા કરીશું 400. બંને 0 કરીએ કેન્સલ આઉટ એટલે રિઝલ્ટ આપણી પાસે કેટલું આવશે 0.25 આંકડાકીય રીતે. અને પર્સન્ટેજની દ્રષ્ટિએ જોઈએ તો 25%. તો આપણને જે ભાઈ કહી રહ્યા છે 26%નું કહી રહ્યા છે. મેક્સિમમ કાર્યક્ષમતા વાસ્તવિક રીતે તો શક્ય કેટલી છે 25% જ. તો ભાઈનો દાવો ખોટો સાબિત થાય છે એટલે શું કહેશું કે તે શક્ય નથી, પોસિબિલિટીઝ નથી, કારણ કે વાસ્તવિક કાર્યક્ષમતા તો કેટલી છે 25% જ છે. આપણે એવું કહી શકીએ કે વાસ્તવિક કાર્યક્ષમતા 25% જ છે. એટલે એ જે ભાઈનો દાવો છે એ દાવો કેવો સાબિત થાય છે ખોટો. તો જો આ એક સ્ટેપનો ક્વેશ્ચન હતો પણ એક સ્ટેપની અંદર થોડુંક આમ લોજિકલ રીતે અથવા તો થોડુંક એવું આમ કહેવાય ને કે ભાઈ કોમન સેન્સનો ઉપયોગ કરી અને પ્રશ્ન પૂછેલો હતો. પછીનો ક્વેશ્ચન જોઈએ. એક વાયુનું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 30 વાતાવરણ દબાણે, તાપમાન આપ્યું દબાણ આપ્યું, વાતાવરણના દબાણ સુધી એટલે કે એક વાતાવરણ સુધી પ્રસરણ કરવામાં આવે. હવે પ્રસરણ કરવામાં આવે છે મતલબ કે કદ ફેરફાર થાય છે. જો તેનું કદ પ્રારંભિક કરતા 10 ગણું થતું હોય, કદ પણ આવી ગયું, મતલબ કે 3 રાશિ બદલવાની ચર્ચાઓ થઈ રહેલી છે. તો 3 રાશિ બદલતી હોય અને બે અવસ્થા વચ્ચે તમારે એનો વિચાર કરવાનો હોય તો બટ ઓબ્વિયસ છે કે તમારે સમીકરણ કયું લેવું પડશે કે આપણે વિચાર કરીએ PV એના બરાબર nRT. તો આપણે એના ઉપરથી આવું લખવાનું થાય કે P1 V1 એના છેદમાં T1 એના બરાબર P2 V2 એના છેદમાં T2. આવો ઉપયોગ કરવાનો થાય. તો ચાલો બધાની માહિતીઓ કલેક્ટ કરીએ. કોના માટે શું આપેલું છે. શરૂઆતનું તાપમાન જુઓ તમને આપ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આપણે એવું કહી શકીએ કે T1 કેટલું આપવામાં આવેલું છે આપણને T1 બરાબર આપેલું છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા કરી દો 273 એટલે કેલ્વિન તરીકે થઈ ગયું 300 કેલ્વિન. ચાલો T1 ની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. 30 વાતાવરણ દબાણે એટલે શરૂઆતનું વાતાવરણનું દબાણ કેટલું છે 30. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ P1 બરાબર કેટલા એકમ 30 એકમ એટલે 30 atm આટલા એટમોસ્ફિયરનું પ્રેશર. આટલા દબાણે વાતાવરણના દબાણ સુધી પ્રસરણ કરવું, મતલબ કે જે પહેલા 30 વાતાવરણનું દબાણ હતું એને દબાણ ઘટાડી નાખીને P2 બરાબર કેટલું કરી ગયો 1 atm. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે P2 બરાબર કેટલું કરવાનું છે સામાન્ય વાતાવરણનું દબાણ એટલે કે 1 atm આટલું દબાણ કરવાનું છે. જો તેનું કદ, હવે કદની ચર્ચા, જો તેનું કદ પ્રારંભિક કદ કરતા 10 ગણું થતું હોય એટલે કે માની લો કે V1 બરાબર V, આપણો વિચાર કરી લઈએ કે ભાઈ V1 એટલે V1 બરાબર તમને કેટલું આપેલું છે પ્રારંભિક કદ V છે. તો હવે તમારે કરવું છે અંતિમ કદ V2. એ કેવું કરવું છે તમારે 10 ગણું એટલે 10 ટાઈમ V આવું લખવાનું થશે 10 ટાઈમ V. 10 ગણું કદ કરવામાં આવે તો 10 ગણું કદ આપણે કરીએ છીએ તો એનું અંતિમ તાપમાન એટલે આપણે શું ડિટરમાઇન કરીએ છીએ તો કે T2 એના બરાબર ક્વેશ્ચન માર્ક. તો બસ બધી કિંમતો થઈ ગઈ છે. હવે આપણે આ સમીકરણની અંદર બધી કિંમતો એપ્લાય કરવાની છે. ચાલો P1 બરાબર શું છે P1 બરાબર છે આપણી પાસે 30 એટલે P1 બરાબર થઈ ગયું 30. પછી V1 આપણી પાસે શું આપેલું છે V1 આપણી પાસે છે V એટલે આ આપણે લખી નાખીએ V.
ડિવિઝનમાં T1 આપણી પાસે કેટલું છે? T1 આપણી પાસે છે 300, એટલે આ આપણે લખી નાખીએ 300 એના બરાબર P2 આપણી પાસે કેટલું આપવામાં આવેલું છે? 1 ATM, એટલે P2 ની કિંમત આપણે લખી નાખીએ અહીંયા 1. હવે V2 કેટલું આપવામાં આવેલું છે? પહેલા કરતાં 10 ગણો એટલે 10 ટાઈમ V, તો અહીંયા આપણે લખી નાખીએ 10 ટાઈમ V એના ડિવિઝનમાં. T2 આપણે ડિટરમાઇન કરવાનું છે, એટલે અહીંયા લખી નાખીએ આપણે T2. તો જેમાંથી જે કેન્સલ થતું એ બધું કેન્સલ કરો, V અને V કેન્સલ આઉટ, એક વખત અહીંયાથી આ 0 કેન્સલ આઉટ, આ 3નો આની સાથે સંબંધ લઈ લેશો એટલે આ થઈ જશે 100. તો એના ઉપરથી આપણને જવાબ મળે છે T2 એના બરાબર 100. શું આવશે? આ કેલ્વિન. પણ શું કોઈ વિકલ્પ કેલ્વિનમાં છે? નહીં, કેલ્વિનમાં વિકલ્પ નથી. તો કેમાં બદલવું પડશે ને? ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ડિગ્રી સેન્ટીગ્રેડ માટે શું કહેશું? કેલ્વિન બરાબર 273 વત્તા ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર કેલ્વિન માઇનસ 273. કેલ્વિન કેટલું આવેલું છે આપણી પાસે? 100 માઇનસ 273, તો જવાબ આવશે માઇનસ 173 ડિગ્રી સેન્ટીગ્રેડ. કયો વિકલ્પ મેચ થાય છે? માઇનસ 173 ડિગ્રી સેન્ટીગ્રેડ, વિકલ્પ ડી. તો જો આપણે અત્યાર સુધી જે અવસ્થા સમીકરણ જોતા હતા એમાં મોટાભાગે સમોષ્મીની વ્યવસ્થા આવી, પણ અત્યારે આ CBSE PMT 2001 ની અંદર તમારી પાસે આજે ક્વેશ્ચન આવ્યો. ક્વેશ્ચન કેના ઉપર આવ્યો? 3 ચલને અવસ્થા સમીકરણમાં ઉપયોગમાં કરાવી અને આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો. ચાલો પછીનો MCQ જોઈએ. એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 50% અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન 500 કેલ્વિન છે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન એટલે કોનું તાપમાન થઈ ગયું? T2. અને કાર્યક્ષમતા 50% એટલે ઈટા બરાબર કેટલી આપી દેવામાં આવી? 0.5. જો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન અચળ રાખીએ, એટલે કે T1 નું તાપમાન કેવું રાખવામાં આવે? અચળ રાખવામાં આવે. અને હવે નવી કાર્યક્ષમતા તમારે કેટલી બનાવવી છે? 60%. તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું થશે? જે હું તમને ઇનિશિયલી એવું કહેતો હતો કે કાર્નોટના પ્રશ્ન મોટા ભાગે જે 2 પ્રકારના સ્ટેપમાં પૂછ્યા છે, એ જ પ્રકારનો ક્વેશ્ચન આવ્યો. આવા ક્વેશ્ચન આપણે પાર્ટ 1 માં ઘણા બધા કમ્પ્લીટ કરેલા હતા. તો સૌથી પહેલી વ્યવસ્થા માટે વિચાર કરીએ કે ઈટા 1 બરાબર 1 માઇનસ T2 અપોન T1. તો જો પહેલા કેસની અંદર તમને કેટલી આપેલી છે કાર્યક્ષમતા? 0.5, એટલે આયા લખી નાખીએ આપણે 0.5 એના બરાબર 1 માઇનસ T2. પહેલા કેસની અંદર તમને એક્ઝોસ્ટનું ટેમ્પરેચર કેટલું આપી દેવામાં આવેલું છે? 500 કેલ્વિન, એટલે આયા લખવામાં આવશે 500 કેલ્વિન એના છેદમાં T1. હવે આનું સાદુરૂપ આપીને આપણે T1 લઈ આવીએ તો આટલું જે પદ છે ડાબી બાજુ લઈ આવીએ એટલે એનાથી શું થઈ જાય? માઇનસનું પ્લસ થઈ જાય, એટલે આયા લખવામાં આવશે 500 એને ભાગ્યા T1 એના બરાબર 1 માઇનસ 0.5, એટલે એ જવાબ બની જશે 1/2. કારણ કે 1 માઇનસ 0.5 એટલે 0.5 જ થશે, 0.5 એટલે 1/2. તો એના ઉપરથી T1 ને કરતા બનાવો એટલે T1 બરાબર બની જશે 500 એને ગુણ્યા 2 એટલે કેટલું થઈ ગયું? આ 1000. તો એના ઉપરથી T1 પહેલા કેસ અનુસાર આપણા માટે કેટલું તાપમાન બની ગયું? સોર્સનું 1000 કેલ્વિન. હવે બીજા કેસમાં એ જ કીધેલું છે ને તમને કે પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેવું રાખો? અચળ. અને હવે કાર્યક્ષમતા કેટલી કરવાની છે? 60%. તો હવે આપણા માટે ઈટા 2 કેટલી છે? 60%. તો ઈટા 2 એના બરાબર 60% એટલે 0.6 એના બરાબર 1 માઇનસ T2 અપોન T1. હવે નવા કેસની અંદર તમારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન મેળવવાનું છે, એટલે કે T2 તમારા માટે અનનોન છે જે તમારે ડિરાઈવ કરવાનો છે. તો આપણે એવું લખી શકીએ કે 0.6 એના બરાબર 1 માઇનસ T2 આપણને ખબર નથી, પણ T1 નું જે આપણે જવાબ લઈ આવ્યા છે એ જ આપણે ઉપયોગમાં લેવાનો છે. આ થઈ ગયું તમારા માટે 1000. તો બસ હવે એના ઉપરથી સાદુરૂપ આપીએ એટલે અગેઇન T2 અપોન 1,000 એના બરાબર 1 માઇનસ 0.6 લઈ થઈ ગયા 0.4. તો એના ઉપરથી T2 એના બરાબર થશે 0.4 એને ગુણ્યા 1000 અને આના બરાબર થઈ જશે 400. તો આ થઈ ગયું તમારા માટે 400 કેલ્વિન. તો આ થઈ ગયું તમારા માટે T2 નો જવાબ. કયો વિકલ્પ મેચ થાય છે? 400. તો મોટાભાગે તમારી પાસે જે કાર્નોટ છે એના પ્રશ્નો કંઈક આવા જ છે કે ડબલ સ્ટેપની અંદર ક્વેશ્ચન થાય છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. એક આદર્શ વાયુ ઉષ્મા એન્જિન કાર્નોટ ચક્રમાં 227 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 127 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વચ્ચે ચાલે છે. તો જો આપણે ઓળખવાનું છે કે આમાંથી કોનું તાપમાન જે છે એ
સોર્સ એટલે કે પ્રાપ્તિ સ્થાનનું હશે અને કોનું તાપમાન આપણા માટે ઠારણ વ્યવસ્થાનું હશે. તો જે વધુ હોય એ સોર્સનું 227 વધુ એટલે એને આપણે કહીશું T1 અને આ બધાને આપણે કેમાં બદલવા પડશે? કેલ્વિનમાં. 127 એટલે આપણા માટે શું બની જશે? T2. એને પણ આપણે કેમાં બદલવા પડશે? કેલ્વિનની અંદર. તો આપણા માટે મળી ગયા T1 ને T2. એની વચ્ચે ચાલે છે. હવે ઊંચા તાપમાને એને તમે 6 × 10⁴ કિલો કેલરી આટલી ઉષ્માનું શોષણ કરે છે. મતલબ કે તમે એને ઇનપુટમાં આટલી ઉષ્મા આપો છો તો એમાંથી કેટલી ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરશે? બહુ સીધી વાત છે. તમે કાર્યક્ષમતા લઈ આવો. કાર્યક્ષમતા ઉપર આગળ હમણાં ખબર પડી જશે કે ભાઈ ઈ કાર્યક્ષમતા અનુસાર આપણે ટકાવારી અનુસાર ગણી નાખવાનું કે ભાઈ આટલામાંથી આટલા ટકાનું જ ઈ ઉષ્મામાંથી કેમાં રૂપાંતરણ કરશે? કાર્યમાં. તો સૌથી પહેલા તો આપણે કાર્યક્ષમતા મેળવીએ. તો પહેલા તો આપણી પાસે T1 છે. T1 બરાબર શું છે? 227 વત્તા કેટલા કરવા પડશે? 273. તો કેટલો જવાબ બનશે? 227 ને 273 નો. તો 227 ને 273 એટલે 2 ને 2 4 ઈ ને 500. આ બનશે તમારા માટે 500 કેલ્વિન. પછી તમારે લઈ આવવાનું છે T2. T2 બરાબર છે 127. તો 127 વત્તા 273 એટલે આ જવાબ બનશે 400 કેલ્વિન. હવે આના ઉપરથી કાર્યક્ષમતા ઈટા એના બરાબર 1 - T2 upon T1 is equals to 1 - T2 કેટલો આપવામાં આવેલો છે? 400. T1 કેટલો આપવામાં આવેલું છે? 500. તો બસ હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે ઈટા એના બરાબર 500 - 400 ડિવાઇડેડ બાય 500. 500 - 400 એટલે કેટલા થઈ જશે? 100. એને ભેગા કેટલા થઈ ગયા? 500. એટલે 1/5 એટલે ચાલો 1/5 જ લખીને ચાલીએ. 1/5 પણ એ 0.2 થવાના છે. બરાબર છે? 1/5 એટલે કેટલા લખી શકીએ આપણે? 0.2 અથવા તો આપણે એવું કહી શકીએ કેટલા %? 20%. તો હવે ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ એટલે આપણે ઈટા બરાબર એવું પણ કહી શકીએ કે આપણે જે કંઈ પણ કાર્યમાં રૂપાંતરણ કરીએ છીએ કાર્ય અને આ આપવામાં આવેલી તમારી ઉષ્મા આ પણ તમારા માટે શું છે? કાર્યક્ષમતા જ છે. એટલે કે કાર્ય એના છેદમાં શું છે? આપવામાં આવેલી ઉષ્મા એનો ગુણોત્તર શું થાય? ઈટા થશે. તો એના ઉપર આપણે તો શું જોઈએ છે? કાર્ય એના બરાબર શું થશે? ઉષ્મા એને ગુણ્યા શું કરવાનું થશે? ઈટા. ઉષ્મા કેટલી આપવામાં આવેલી છે? જો ઉષ્મા તમને આપેલી છે 6 × 10⁴. 6 × 10⁴ કિલો કેલરી એને ભેગા. ઈટાનું મૂલ્ય કેટલું આપેલું છે? ઈટાનું મૂલ્ય છે 1/5 એટલે આપણે અહીંયા લખવાના થશે 5. તો 6/5 એને ગુણ્યા 10⁴ કિલો કેલરી. 6/5 બટ ઓબ્વિયસ 1 પોઈન્ટ સમથિંગ થાય મતલબ કે આ ત્રણેય વિકલ્પ કોઈ દિવસ આવે નહીં. કયો વિકલ્પ મેચ થઈ જાય આની સાથે? 1.2 વાળો. એટલે આ થઈ જશે 1.2 10⁴ કિલો કેલરી. તો આટલું તમારા માટે શું થશે? કાર્યની અંદર રૂપાંતરણ થશે. તો જો આ પ્રશ્ન ફરી પાછો તમને CBSE PMT 2003 અને 2005 બે વાર ક્વેશ્ચન પૂછેલો છે. એટલે આની અંદર હું જે જસ્ટિફિકેશન આપું છું એટલા માટે જ આપું છું કે તમે એટલું સમજો કે એક્ઝામિનર અથવા તો પોઈન્ટ ઓફ વ્યૂ કોની તરફ ચાલે છે. એટલે આપણે એ જ બાબતોને મહત્વ આપવાનું હોય. કારણ વગરના ખોટા ફાફા મરાય નહીં. પછીનો વિચાર કરીએ સમોષ્મી પ્રક્રિયા દરમિયાન. જો પ્રક્રિયાનું ક્લેરિફિકેશન આપી દીધું. કેવી છે? સમોષ્મી છે. ટી કેલ્વિન પ્રારંભિક તાપમાને રહેલ એક મોલ આદર્શ વાયુ 6R જૂલ કાર્ય કરે છે. હવે જો સમોષ્મી પ્રક્રિયામાં આપણને અવસ્થા સમીકરણની માહિતી આપતા હોય એવું નથી લાગતું. કારણ કે જો કાર્યની ચર્ચા આપી અને અવસ્થા સમીકરણની ચર્ચા હોય તેમાં કોઈ દિવસ કાર્યની બાબત ન આવે. એમાં તો આવે કદ, તાપમાન, દબાણ એવું કંઈક આપે. તો એવું તો આ નથી. તો આપણે પહેલા એવું લખીએ કે સમોષ્મી પ્રક્રિયા છે. સમોષ્મી પ્રક્રિયા. તો સમોષ્મી પ્રક્રિયા માટે પહેલા એની વ્યાખ્યાનો વિચાર કરો તો ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? 0. ઉષ્માનો ફેરફાર કેવો થાય? 0. એમાં તમને પ્રારંભિક તાપમાન શું આપેલું છે? ટી ઇનિશિયલ બરાબર તમને આપેલું છે ટી કેલ્વિન. અને કાર્ય કેટલું થાય છે? તો કે આ પરિસ્થિતિની અંદર થતું કાર્ય તમને આપવામાં આવેલું છે 6R જૂલ. 6R જૂલ જેટલું કાર્ય થાય છે. જો અચળ દબાણે અને અચળ કદે
વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો હોય? 5/3. એટલે કે તમને બીજી માહિતી આપેલી છે Cp/Cv એના બરાબર થાય ગામા, અને એ ગામા બરાબર શું આપવામાં આવેલું છે? 5/3. તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય? તો તમારે વાયુનું અંતિમ તાપમાન એટલે કે T ફાઇનલ એ તમારે મેળવવાનું છે. હવે એક તરફ તમને તાપમાન મેળવવાનું કહે છે, એક તરફ તમને કાર્ય આપે છે, અને બીજી તરફ તમને એવું કહે છે કે પ્રક્રિયા સમોષ્મી છે. તો આ બધાની કનેક્ટિવિટી કઈ રીતે કરવી? તો જો આપણે કાર્ય આપ્યું હોય, પ્રક્રિયા સમોષ્મી કીધી હોય, તાપમાન જોતું હોય, તો આપણા માટે એક જ ઉદ્ધાર છે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. શું કામ? કારણ કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં ઉષ્માઈ છે, એની તમને 0 આપી, એની વાર્તા પૂરી. એની અંદર કાર્ય છે, ચાલો એનો કામ આવી જશે. એની અંદર છે આંતરિક ઉર્જાનો ફેરફાર, અને આંતરિક ઉર્જાનો ફેરફાર કેના ઉપર આધાર રાખે? ડેલ્ટા ટી ઉપર. તો કંઈક તાપમાનની વ્યવસ્થા ગોઠવાઈ જશે. તો આપણે એવું કહીએ કે પ્રથમ નિયમ પરથી. તો પ્રથમ નિયમ આપણને શું કહે છે કે ડેલ્ટા ક્યુ એના બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. તો ડેલ્ટા ક્યુ તો આપણા માટે 0 છે, તો એના બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. તો આપણે આને કમ્પેર કરીને એવું લખી શકીએ કે ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ. હવે કાર્ય તો આપી દીધું, એમાં કોઈ પ્રશ્ન નથી. હવે આપણે વિચાર કરવાનો છે ડેલ્ટા યુનો. તો ડેલ્ટા યુ બરાબર શું થાય? NF/2 R ડેલ્ટા ટી. ડેલ્ટા યુ બરાબર શું થાય? NF/2 R ડેલ્ટા ટી. એના બરાબર શું કરવાનું છે? માઇનસ ડબલ્યુ. હવે ડેલ્ટા ટી એટલે આપણને ખબર છે ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ. એટલે જો આપણી જે પીડા છે કે આપણે અંતિમ તાપમાન લઈ આવવું અને સાથે તમને આપેલું છે પ્રારંભિક તાપમાન, તો એ ત્યાંથી પ્રશ્ન સોલ્વ થાય એમ છે. પણ મુદ્દો થોડો કહે છે કે એફની કિંમત ક્યાંથી ગોતશું? તો કાંઈ ચિંતા કર્યા જેવું નથી. જો ગામાની કિંમત આપેલી છે અને આપણને ગામા અને એફનો સંબંધ સારી રીતે ખબર છે, તો ગામા અને એફના સંબંધ ઉપરથી તમને કોની કિંમત મળી શકે? એફની. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ ગામા બરાબર શું થાય છે? 1 + 2/f. અને એફ જોઈએ તો ગામા તમને 5/3 આપેલો છે, એની કિંમત મૂકીને સિમ્પ્લિફિકેશન આપો તો એના ઉપર આપણે એવું કહી શકીએ કે આ આપેલું છે તમને 5/3, અને 1 છે એના બાજુ લઈ આવો એટલે -1. એના બરાબર શું થાય? 2/f. હવે આનું સિમ્પ્લિફિકેશન આપો એટલે આ સિમ્પ્લિફિકેશનથી શું થશે? 5 - 3/3 એટલે કેટલું થઈ ગયું? 2/3. એટલે આ થઈ જશે 2/3. એના બરાબર શું થાય? 2/f. તો એકચ્યુઅલમાં f બરાબર પોતે શું થઈ ગયા? 3. તો f બરાબર 3 આવી ગયો. બધું મૂકી દો. જો હજી એક વસ્તુ, 1 મોલ. હા, 1 મોલ આપેલું છે. 1 મોલ એટલે તમારા માટે n બરાબર કિંમત કેટલી થઈ ગઈ? 1. તો આપણે n બરાબર 1 મૂકી દઈશું. તો n બરાબર કેટલા રાખી દઈએ? 1. f ની કિંમત કેટલી આપણને મળે છે? 3. એટલે અહીંયા રાખી દઈએ 3. એના છેદમાં કેટલા? 2. r એમનમ. ડેલ્ટા ટી એટલે શું? ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ. એના બરાબર કાર્ય કેટલું આપેલું છે? 6r. કાર્ય આપણને આપવામાં આવેલું છે માઇનસની નિશાની એમનમ અને 6r. હવે જે કાંઈ હેરાનગતિ કરતો હોય દૂર કરો. ચાલો, r નીકળી જશે. બે તરફથી આ 3 અને 6 એટલે આ થઈ જશે 2. 1 તો આમ થાય 1 થઈ જવાના છે. તો હવે અહીંયાથી કિંમત લખશો એટલે આ ડાબી બાજુ શું વધે છે? ટી ફાઇનલ માઇનસ. હવે જો ટી ઇનિશિયલ બરાબર શું આપેલું છે? ટી કેલ્વિન તાપમાન. તો ટી ઇનિશિયલ બરાબર લખી દઉં છું ખાલી ટી, અને છેદના આ 2 ને હું અહીં સામે આપી દઈશ એટલે 2 × 2 કેટલા થઈ જશે? 4. તો એના બરાબર શું બનશે? -4. અને એના ઉપરથી ટી ફાઇનલ બરાબર શું થશે? ટી ફાઇનલ બરાબર થશે આ માઇનસ ટી જમણી બાજુ જાય એટલે પ્લસ ટી, એટલે આ પ્લસ ટી અને -4. આવો કંઈક જવાબ બનશે. તો તમારું ફાઇનલ તાપમાન કેટલું બને છે? ફાઇનલ તાપમાન બને છે T-4 કેલ્વિન. આટલું તાપમાન બને છે. T-4 વિકલ્પ એ. જો પ્રશ્ન બહુ સિમ્પલ હતો, પણ મુદ્દો શું હતો ખબર છે? કે તમને પ્રશ્નમાં આંકડાકીય રીતે જવાબ નથી લાવવાનો. જવાબ તમારે કેમાં લાવવાનો હતો? ટર્મના રૂપમાં, એટલે કે પદના રૂપમાં. અને બાળકો સૌથી વધુ હેરાન ક્યાં થાય છે? આવા જ પ્રશ્નમાં. શું કામ? કારણ કે આપણને આંકડાનું સોલ્યુશન આપતા બહુ સારી રીતે આવડે, પણ જ્યારે ટર્મમાં કોઈ પણ પ્રશ્ન આવી જાય ને ત્યારે આપણા માટે થોડીક હેરાનગતિ થઈ જાય છે. ચાલો, તો આપણે એનું ધ્યાન રાખીશું. પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રતિવર્તી છે?
હવે પ્રતિવર્તી તમારે પ્રક્રિયા જોઈતી હોય તો મેં ઓલરેડી તમને શરૂઆતમાં જ વાત કરી દીધી કે સમતાપી પ્રક્રિયા ધીમી છે અને એમાં ઇન્ટરમીડિયેટ મળવાના ચાન્સીસ છે, એટલે કેવી છે? પ્રતિવર્તી છે. તો એવો વિકલ્પ ગોતો. ઉષ્માનું પ્રસરણ કંઈક ઉષ્મા વહનની રીતે થાય એવું કાંઈ મુદ્દામાં લાગુ પડે નહીં. ઉષ્માનું પ્રસરણ વિકિરણની રીતે થાય એવું કંઈ લાગુ પડે નહીં. સમતાપી સંકોચન, બસ આ જ બાબત આમાં શક્ય છે. તો આ જ આપણે મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે પ્રક્રિયા કેવી હોય? ધીમી. અને કેવી બનતી હોય? સમતાપી. અને બીજું શું યાદ રાખવાનું? મધ્યવર્તી નિપજ આપે. તો આ બધા જ જો ગુણધર્મ એની અંદર હોય, એટલે કે આટલા ગુણ મળતા હોય, તો એ આપણા માટે કેવી પ્રક્રિયા બની શકે? પ્રતિવર્તી. તો આપણા માટે કેવી બની શકશે? પ્રતિવર્તી બનશે. અને કયા કયા ગુણ મળતા હશે તો એ આપણા માટે અપ્રતિવર્તી બને? તો કે જો પ્રક્રિયા કેવી હોય? ઝડપી. અને કેવી કહી શકાય? સમોષ્મી. અને મધ્યવર્તી નિપજ મળે નહીં. મધ્યવર્તી નિપજ મળે નહીં. તો આ પ્રક્રિયા કેવી બને? અપ્રતિવર્તી. આ કેવી બનશે? અપ્રતિવર્તી. એટલે જે પ્રમાણેના ગુણ મળતા હોય એ પ્રમાણે આપણે આગળ ચાલવાનું થાય. પછીનું MCQ જોઈએ. 40% કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિનની ઠારણ વ્યવસ્થા સિંકનું તાપમાન કેટલું છે? 300 કેલ્વિન છે. તેની મૂળ કાર્યક્ષમતાથી 50% કાર્યક્ષમતા વધારવા માટે, જો બહુ સમજવા જેવો મુદ્દો છે. અત્યાર સુધી બધું આમ નોમિનલ ચાલતું હતું કે ભાઈ તમને એક જ પ્રકારની પેટર્નમાં ક્વેશ્ચન લઈ જતા હતા, જેના કારણે તમારે કોઈ આમ નવું વિચારવાનું થતું હતું નહીં. પણ હવે આમાં કેવું થાય છે કે તમને શરૂઆતમાં કાર્યક્ષમતા આપેલી છે 40%. એટલે પહેલાં એ જે માહિતી આપી છે ને એને આપણે પુટ કરી નાખીએ કે તમારા માટે η1 બરાબર કેટલું આપેલું છે? 40%. 40% એટલે કેટલું થશે? 0.4. એ સમયે ઠારણ વ્યવસ્થા સિંકનું તાપમાન એટલે આપણા માટે કોણ બની ગયું કહેવાય? T2. એ ડાયરેક્ટલી તમને કેલ્વિનમાં જ આપેલું છે. કેટલું આપેલું છે? 300 કેલ્વિન. તો એ વ્યવસ્થા અનુસાર આપણે પ્રાપ્તિ સ્થાનનું તાપમાન પહેલા મેળવી લઈએ કે ભાઈ η1 એના બરાબર 1 - T2/T1. તો એના ઉપરથી η1 કેટલું આપવામાં આવેલું છે? 0.4. એના બરાબર 1 - T2 આપણને કેટલું આપી દીધેલું છે? 300 કેલ્વિન એના છેદમાં T1. તો બસ હવે આના ઉપરથી 300 એને ભાગ્યા T1 એના બરાબર શું થઈ જશે? 1 - 0.4. તો 1 - 0.4 એટલે આ કેટલું થઈ જશે? 0.6. તો આના ઉપરથી T1 બરાબર શું થઈ જશે? તો T1 બરાબર થશે 300 એને ભાગ્યા 0.6. તો 300 ભાગ્યા 0.6 એનો આંકડો કેટલો આવશે? આપણે એ ચેક કરી લઈએ. 300 ભાગ્યા 0.6 300 ભાગ્યા 0.6 એ થઈ જાય છે 500. એટલે આપણા માટે આ પહેલા કેસ અનુસાર પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું બની ગયું? 500 કેલ્વિન. પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું બની જાય છે? T1 બરાબર 500 કેલ્વિન. હવે આ વ્યવસ્થા ઉપરથી આપણે શું કરવું છે? જો આ મેઇન મુદ્દો કે એની મૂળ કાર્યક્ષમતાથી કાર્યક્ષમતા 50% જેટલી વધારવાની છે. હવે જો સમજો, મૂળ કાર્યક્ષમતા કેટલી છે? 40%. તો બાળકોને એવું વિચાર આવે કે 40% કાર્યક્ષમતા છે, મૂળ કાર્યક્ષમતાથી કાર્યક્ષમતા 50% જેટલી વધારવી, એટલે 40 + 50 90% કાર્યક્ષમતા કરવી. નહીં, એવું નહીં થાય. એવું કરશો ને તો આમાંથી એકાદો વિકલ્પ મેચય થઈ જશે અને એના કારણે તમારો પ્રશ્ન ખોટો પડશે. મુદ્દો એવો છે કે ઓલરેડી 40% કાર્યક્ષમતા છે, એ તમારા માટે કહેવાય મૂળ કાર્યક્ષમતા. એ મૂળ કાર્યક્ષમતાની 50% વધારવી, તો એમ સમજી લો કે 40% જ તમારા માટે કેવી છે? 100%.
તો જો 40% તમારા માટે 100% હોય તો એની 50% કેટલી થાય? તો કે 40%ની 50% થાય 20%. તો 40%માં વધારાની 50% એડ કરવી એટલે 40ની 50% એડ કરો. તો 40ની 50% કેટલી થાય? 20. અને એમાં એડ કરો એટલે 40 + 20 કેટલી થાય? 60%. એટલે તમારે 60% કાર્યક્ષમતા માટે હવે ઠારણ વ્યવસ્થાનું તાપમાન મેળવવાનું છે. પ્રાપ્તિ સ્થાનનું તાપમાન આપે ને? ઓકે, હા, પ્રાપ્તિ સ્થાનનું તાપમાન તો તમને આપી દીધેલું છે, પણ હવે એના માટે તમારે આ વ્યવસ્થા અનુસાર કેનું મેળવવાનું છે? તમારે કે નવી વ્યવસ્થામાં પ્રાપ્તિ સ્થાનનું તાપમાન તમારે સેટ આઉટ કરવાનું છે. એટલે આપણે ખાસ જે ધ્યાન રાખવાનું હતું એ શું હતું અહીંયા? કે અહીં મૂળ કાર્ય ક્ષમતા કેટલી છે? 40% છે. તેમાં તેના કરતા એટલે એના પોતાના કરતા તેના કરતા 50% કાર્ય ક્ષમતા વધારતા. તો આપણે એવું કહી શકીએ કે 40%ના 50% એટલે શું થઈ જશે? 20%. આથી નવી કાર્ય ક્ષમતા બરાબર શું થાય? 40 + 20. તો 40 + 20 બરાબર કેટલું થઈ જશે? 60%. એટલે નવી કાર્યક્ષમતા આપણે આટલી કરવાની છે, તો 60% કરવાની છે. તો એ પરિસ્થિતિમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું જોઈએ? તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે T1 નું તાપમાન કેટલું જોઈએ? તો એના માટે સિંકનું તાપમાન તો આપણે આ જ જાળવી રાખીને ઉપયોગમાં લેવાનું થશે. તો એના ઉપરથી ચાલીએ કે ભાઈ ઈટા, એને કહીએ ઈટા 2, એના બરાબર કેટલી કરવાની થશે? 60%. 60% એટલે 0.6, એના બરાબર 1 - T2/T1. તો એના ઉપરથી T2 નો ઉપયોગ તો કેટલો કરવાનો છે? 300 કેલ્વિન જ. એટલે આપણે લખીશું 0.6 એના બરાબર 1 - આ થઈ જશે 300 એના છેદમાં T1. હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે કેટલું થઈ જશે? 300 એના છેદમાં T1 એના બરાબર 1 - 0.6. અને 1 - 0.6 એટલે કેટલા થાય? 0.4. તો 0.4 એ અનુસાર T1 બરાબર શું થઈ જશે? તો T1 એના બરાબર 300 એને ભાગ્યા 0.4. તો એના બરાબર શું થઈ જશે? T1 બરાબર 300 ભાગ્યા 0.4. તો 300 ભાગ્યા 0.4, 300 એને ભાગ્યા 0.4 કેટલો આવે છે? 750. એનો આન્સર કેટલો આવશે? 750. આવો કંઈક આન્સર આવે. તો 750. તો એમ કહેલું છે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું કરવું જોઈએ? એટલે રફલી તમે એવું વિચારો કે તમારી પાસે ઓલરેડી પહેલા કેટલું હતું? 500 કેલ્વિન. એ 500 કેલ્વિનની જગ્યાએ હવે તમારી ડિમાન્ડ કેટલી બની? હવે તમારી ડિમાન્ડ બની 750ની. એટલે જો પહેલા કેસની અંદર હતું 500, હવે તમારા બીજા કેસમાં ડિમાન્ડ કેટલાની આવી? 750ની. તો વધારો કેટલાનો? વધારો કેટલાનો થયો? 750 - 500. તો વધારો કેટલાનો થયો? 250 કેલ્વિનનો. 250 કેલ્વિનનો શું કરવાનો થયો? વધારો કરવાનો થયો. એટલે આપણા માટે એવું કહેલું હતું કે આ બે વ્યવસ્થાઓ, જો આમાં સૌથી મોટી કોઈ પણ એક આમ કહેવાય ને કોમન સેન્સની બાબત હોય કે જેનો આપણે વિચાર કરવો જરૂરી હતો, એ કોઈ હોય તો એ કોણ હતી? આ બાબત. કે જો તમે આ બાબતની અંદર ભૂલ કરી ગયા હોત કે કાર્યક્ષમતા 40%ની વધારવાની અને 50% વધારવાની, તો 4 ને 5 9 એટલે 90% કરીને આગળ ચાલી ગયા હોત તો તમે હેરાન થાત. પણ મુદ્દો એવો કહેલો છે કે તમારે એ જે 40% હતી ને એમાં 50% એડ કરવાની, એની પોતાની. તો પોતાની 50% એટલે 40ની 50% 20% થઈ, 4 ને 2 6, 60% અનુસાર નવી જરૂરિયાત તમારી પ્રાપ્તિ સ્થાનની કેટલી હતી? 750 કેલ્વિન. અને 750 કેલ્વિન એટલે 500 કેલ્વિનની કમ્પેરિઝનમાં 750 કેલ્વિનમાં વધારો કેટલાનો જોઈએ? 250. આન્સર શું બન્યું? 250. તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતું. પછીનો ક્વેશ્ચન જોઈએ. અચળ દબાણે એટલે P તમારા માટે કેવું છે? અચળ. એક આદર્શ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા, એટલે જો Cp ની વેલ્યુ કેટલી આપી દેવામાં આવેલી છે? તો કે therefore Cp બરાબર શું આપેલું છે? 7/2 × R. એટલે આ તમને આપેલું છે Cp, બરાબર.
અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર શું થશે? મતલબ કે હવે તમને પ્રશ્ન એવો પૂછે છે કે તો આ પરિસ્થિતિ ઉપરથી Cp/Cv એટલે કે ગામા એના બરાબર શું થાય? તો હવે તમને Cp આપી દીધું છે અને જો આપણને કોઈ પણ પરિસ્થિતિમાં Cv મળે તો Cp/Cv થી શું મળી જાય? ગામા. તો આના માટે એક જ મુદ્દો એપ્લાય કરી શકાય કે ભાઈ Cp - Cv એના બરાબર શું થાય? R. હવે તમને Cp તો આપેલું છે તો એને તમે આની અંદર મૂકી દો Cp ના સ્થાને એટલે તમને શું મળી જશે? Cv. તો બસ આના ઉપરથી આપણે આગળ વધીએ કે આપણે આ કિંમતનો ઉપયોગ અહીંયા કરીએ છીએ અને એના ઉપરથી શું મળશે? Cp. Cp એટલે 7/2 × R માઇનસ Cv આપણે રાખીશું એમનેમ એના બરાબર R. હવે માઇનસ Cv છે અને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે એ કેવું થઈ જશે? પ્લસ. તો એના ઉપરથી શું બનશે? 7/2 R માઇનસ R એના બરાબર Cv. તો હવે આનું સિમ્પ્લિફિકેશન આપો આટલા ભાગનું એટલે શું થઈ જશે? 7 - 2 એટલે થઈ જશે 5 એના છેદમાં 2 R એના બરાબર શું થઈ ગયું? Cv. તો આ થઈ ગયો Cv અને આયા ઓલરેડી આપેલો છે તમને Cp. હવે બંનેની કિંમત તમે આ આપણા સમીકરણની અંદર રાખી દો એટલે આપણા માટે થઈ જશે જવાબ. તો એના ઉપર આપણે શું લખી શકીએ? Cp. Cp કેટલું આપેલું છે આપણને? 7/2 × R એના છેદમાં Cv કેટલું આપવામાં આવેલું છે? 5/2 × R એના બરાબર શું થાય? ગામા. તો એ ગુણોત્તરમાં R અને R કેન્સલ આઉટ, છેદના બંનેના 2 કેન્સલ આઉટ. તો ગામા બરાબર શું જવાબ આવશે? 7/5. તો આ થઈ ગયો તમારા માટે ફાઇનલ આન્સર. ગામા બરાબર 7/5. કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ મેચ થાય છે ડી. ચાલો પછીનો MCQ જોઈએ. W સ્કેલ તરીકે ઓળખાતા તાપમાન માપનના એક નવા રેખીય સ્કેલમાં, એટલે જો હંમેશા તમને છે નવા સ્કેલ વાળો જ્યારે પ્રશ્ન આપવામાં આવે ને ત્યારે સ્કેલ રેખીય જ હશે. એટલે કે બંનેની અંદર જે કાંઈ સંબંધ મળશે સંબંધ કેવો મળશે? રેખીય જ મળશે. એમાં પાણીના ઠાર બિંદુ, પાણીનું ઠાર બિંદુ એટલે શું લેવાનું થાય? ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર 0 અને પાણીનું ઉત્કલન બિંદુ માટે ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર કેટલું લેવાનું થશે? 100 ના તાપમાન અનુક્રમે 39 ડિગ્રી W અને 239 ડિગ્રી W છે. તો 39 ડિગ્રી સેન્ટીગ્રેડને અનુરૂપ નવા સ્કેલ ઉપર તાપમાન કેટલું થાય? હવે જો તમને આપણું જે સામાન્ય ડિગ્રી સેન્ટીગ્રેડનો સ્કેલ છે એની સાથે તમને એક નવો સ્કેલ W સ્કેલ એની સાથે એક સંબંધ આપ્યો છે અને એમાં તમને 2 તાપમાન કમ્પેર કરાવ્યા કે ભાઈ પાણીનું જે ઠાર બિંદુ છે જે આપણા માટે કેટલું છે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. એને સુસંગત નવા સ્કેલ ઉપર તાપમાન કેટલું થાય છે? 39 ડિગ્રી W. એટલે આપણે જો તાપમાનની સુસંગતતા લખીએ એટલે આપણે લખીએ સુસંગતતા. સુસંગતતામાં શું આપેલું છે કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ એના બરાબર કેટલું આપવામાં આવેલું છે? 39 ડિગ્રી W. અને ઉત્કલન બિંદુ એટલે કેટલું? 100. એના માટે તમને નવા સ્કેલ ઉપર મૂલ્ય કેટલું આપેલું છે? 239 એટલે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ એના માટે તમને શું આપવામાં આવેલું છે? 239 ડિગ્રી W આવું આપેલું છે. તો હવે તમારે એવું કરવાનું છે કે ભાઈ ડિગ્રી સેન્ટીગ્રેડ અને W વચ્ચેનો એક સંબંધ લઈ આવવાનો છે અને એ સંબંધ લઈ આવીને એમાં તમારે પછી ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર શું મૂકવાના? 39 ડિગ્રી સેન્ટીગ્રેડ અને એના આધારે W સ્કેલ ઉપર શું તાપમાન થાય ને તમારે મેળવવાનું થાય છે. તો જો તમે બુકમાં જે મેથડ ભણાવો એ પણ મને વધુ યોગ્ય લાગતી મેથડ એ છે કે આમાં હંમેશા રેખીય સંબંધ બનાવવાય. તો જો મારી સામે ગ્રાફ છે, ગ્રાફ ઉપર હું x એક્સિસ ઉપર લઉં છું ડિગ્રી સેન્ટીગ્રેડ અને y એક્સિસ ઉપર હું લઉં છું ડિગ્રી W. મેં બંને ઉપર સ્કેલ લઈ લીધા. હવે મારી પાસે જે કિંમત છે ને 2 બિંદુ હું આના ઉપર મૂકીશ. તો જો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ માટે W કેટલા છે? 39 ડિગ્રી. તો આ મારા માટે થઈ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. એ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ વખતે માની લો કે આયા ક્યાંક આપણા માટે W સ્કેલ કેટલો છે? 39. એટલે આ આપણા માટે બની ગયું પહેલું બિંદુ. એ જ રીતે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ માની લો ક્યાંક આયા છે એટલે આ આપણા માટે કેટલું છે? આયા 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ આપણા માટે શું હતું? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. એ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ માટે W ની વેલ્યુ કેટલી છે? 239. માની લો કે આયા ક્યાંક એની 239 ની કિંમત છે. આ છે આપણા માટે 239 ની કિંમત. તો 100 ડિગ્રી ને 239 માની લો કે ક્યાં ભેગા થાય છે? ક્યાંક આયા ભેગા થાય છે. તો આ આપણા માટે થઈ ગયું બંનેનું મેચિંગ.
તો બંનેને તમે રેખાથી જોડી દો એટલે તમારી પાસે ગ્રાફનો સંબંધ શું આવે છે, કંઈક આવી રીતે ગ્રાફનો સંબંધ આવે છે બંને માટે આમ. હવે આનો ઢાળ શું બની શકે? તમે આનો ઢાળ મેળવવા જાઓ તો ઢાળ તમે આપણું આ બિંદુ A કહી દઈએ અને આને આપણે બિંદુ કહી દઈએ B. તો બેના બિંદુ ઉપરથી આપણને ઢાળ મળી શકે. કારણ કે જો સુરેખ સમીકરણ હંમેશા શું હોય? સુરેખ સમીકરણ હોય હંમેશા y બરાબર mx પ્લસ c. તો જો આ તમારા માટે અંતઃખંડ છે. 39 ની કિંમત તમારા માટે શું છે? અંતઃખંડ. એટલે c ની કિંમત આ તમને દેખાય છે કેટલી છે? 39. હવે y ઉપર કઈ રાશિ લેવામાં આવેલી છે? y ઉપર રાશિ લેવામાં આવેલી છે ડિગ્રી w. તો આપણે લખી શકીએ ડિગ્રી w આ y ઉપરની રાશિ. હવે આપણને ગ્રાફનો ઢાળ નથી ખબર, થોડીક વાર માટે આપણે એમને મૂકી દઈએ કે ગ્રાફનો ઢાળ કેટલો છે m. x ઉપર કઈ રાશિ લેવામાં આવેલી છે? ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આપણે આયા લખી શકીએ x ની રાશિ ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ થઈ ગયું તમારા માટે w અને c વચ્ચેનો રેખીય સંબંધ. હવે જો આપણે આ ગ્રાફ ઉપરથી શું મેળવી લઈએ? ઢાળ. તો આપણા માટે પ્રશ્ન સમાધાન થઈને m ની કિંમત અહીં મૂકી દો એટલે તમારો સંબંધ બની ગયો કોના માટે? ડિગ્રી w અને ડિગ્રી સેન્ટીગ્રેડ માટેનો. અને એ સંબંધમાં પછી તમે માત્ર c બરાબર કેટલી કિંમત મૂકો? 39. એટલે તમારો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે. તો આપણે એવું મેળવીએ ગ્રાફનો ઢાળ. તો ગ્રાફનો ઢાળ m બરાબર શું થાય? તો કે ગ્રાફનો ઢાળ m બરાબર થશે y2 માઇનસ y1 એના છેદમાં x2 માઇનસ x1. y2 માઇનસ y1 એના છેદમાં x2 માઇનસ x1. તો જો y2 અને y1 નો તફાવત શું? 239 માઇનસ 39. એટલે આયા લખશો આપણે 239 માઇનસ 39 એના છેદમાં x2 માઇનસ x1 એટલે શું થશે? 100 અને 0. એટલે આયા શું લખવામાં આવશે? 100 માઇનસ 0. તો અંશમાં થશે 200 અને છેદમાં થશે 100. એટલે m બરાબર 200 એને ભાગ્યા 100 એટલે ઢાળ કેટલો આવ્યો? 2. તો બસ એ ઢાળ હવે તમે આ સમીકરણની અંદર રાખી દેશો એટલે આપણા માટે શું બની જશે? તો કે આ સમીકરણ આપણે આવું કંઈક લખી શકીએ કે ડિગ્રી w એના બરાબર 2 વખત ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 39. આ આપણા માટે બની ગયો સંબંધ બંને સ્કેલ વચ્ચેનો. આ શું છે આપણા માટે? બંને સ્કેલ વચ્ચે રેખીય સંબંધ. હવે બસ આપણી જે જરૂરિયાત છે ડિગ્રી સેન્ટીગ્રેડમાં કેટલા મૂકી ગયો? 39. તો એના ઉપરથી શું જવાબ આવે છે? તો કે therefore ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર 39 માટે શું પરિસ્થિતિ બને છે? આપણે એનો વિચાર કરવાનો રહ્યો. તો એના ઉપર આપણે એવું કહી શકીએ કે therefore ડિગ્રી w એના બરાબર 2. આયા કરી જો ડિગ્રી સેન્ટીગ્રેડના સ્થાને 39 પ્લસ 39. તો એકચ્યુઅલમાં થયા 3 વખત 39. 3 તેરી 9 અને 9 તેરીને 27. 117 જેવો આંકડો બનશે. 117 ડિગ્રી અને આ થઈ જશે w. કેટલો આન્સર બનશે? 117. તો કયો વિકલ્પ મેચ થશે? વિકલ્પ બી. તો જો આ વસ્તુ મને યોગ્ય લાગે છે કારણ કે બાકીના બીજા ટર્મ અનુસાર તમે વિચાર કરવા જાઓ પેલું જે તમારું લોઅર પોઈન્ટ ને હાયર પોઈન્ટ ને અપર પોઈન્ટ ને એવા બધા મુદ્દા છે અનુસાર તો એ ચાલે ખરું, પણ આની અંદર તમે ગમે ત્યાં જાઓ આ મેથડ તમારા માટે વાસ્તવિક છે, સુઇટેબલ છે ને કોઈ પણ જગ્યાએ વેલિડ છે. એટલે આ મેથડ અનુસાર ચાલો તો વધુ તમને ફાયદો થશે પ્રેક્ટિકલી. આઈ હોપ કે બાળકોને આ વસ્તુ સમજાણી હશે. પછીનો પ્રશ્ન વિચારીએ. 220 વોલ્ટ ઉપર રહેલ એક ઇલેક્ટ્રિકલ કિટલી 4 એમ્પિયર પ્રવાહ વાપરે છે. એટલે જો ઇલેક્ટ્રિકલ કિટલી માટે તમને વોલ્ટેજ અને પ્રવાહની કિંમત આપી. એટલે એક રીતે તમે એવું વિચારી શકો કે કદાચ જો જરૂરિયાત પડે તો પાવર, ઇલેક્ટ્રિકલ પાવર P બરાબર શું થાય? I into V, એટલે કે કરંટ ઇન્ટુ વોલ્ટેજ. કંઈક આવી માહિતી તમને આપવામાં આવેલી છે. તો 20 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળા 1 કિલોગ્રામ પાણીને ઉકળતા કેટલો સમય લાગશે? બસ જો આવો જ કંઈક મુદ્દો લાગુ પડે છે. તો સૌથી પહેલા તો એ મેળવીએ કે ઇલેક્ટ્રિકલ કિટલીનો પાવર. ઇલેક્ટ્રિકલ કિટલીનો પાવર P બરાબર શું થાય? I into V. તો ધેરફોર પાવર P બરાબર શું થયું? I કેટલો કરંટ આપેલો છે? 4 એમ્પિયર. વોલ્ટેજ તમને કેટલા આપેલા છે? 220
20 4 દૂને 8 એટલે 880 વોટ આટલો પાવર ઇલેક્ટ્રિકલ કેટલી યુઝ કરે છે. હવે પાવરનો મિનિંગ શું થાય કે આનો અર્થ જ એવો થાય કે પાવર P એના બરાબર તમે લખો છો 880 વોટ એટલે કે 880 જૂલ પ્રતિ સેકન્ડ. આવો અર્થ થાય કે કેટલી આટલા જૂલ પ્રતિ સેકન્ડ ઉષ્મા પોતે મેળવી રહેલી છે. હવે તમારી પાસે એ કેટલીમાં ભરવામાં આવેલું છે 1 કિલોગ્રામ પાણી અને એનું અત્યારે શરૂઆતનું તાપમાન કેટલું છે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ અને તમારે એને ઉકાળવું છે. તો ઉકાળવા માટે ટેમ્પરેચર કેટલું કરાવવું પડે 100. મતલબ કે ટેમ્પરેચરનો તફાવત કેટલો લાવવો પડે 20 અને 100ના તફાવત જેટલો એટલે કે 80 ડિગ્રી સેન્ટીગ્રેડનો તફાવત લઈ આવવો પડે. કોના માટે 1 કિલોગ્રામ માટે. બીજો મુદ્દો એ આપણને ખબર હોવી જોઈએ કે પાણીનું 1 કિલોગ્રામનું દળ હોય તો એના પર 1 ગ્રામને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધારવા માટે કેટલી ઉષ્મા અથવા તો કેટલી ઉર્જાની જરૂરિયાત પડે. તો આપણે આના ઉપર હવે એવું મેળવીએ કે આપેલી અવસ્થાને પૂર્ણ કરવા માટે જરૂરી ઉષ્મા આપણે એવું લખીએ આપેલી જરૂરિયાત પૂર્ણ કરવા ઉષ્મા કેટલી જોઈએ તો કે Q બરાબર mc ડેલ્ટા T આટલી ઉષ્મા જોઈશે કુલ. તો એમ દળ કેટલું આપેલું છે 1 kg. તો 1 kg માટે આપણે કેટલી ઉષ્મા લખવી પડશે 4200 4200 કારણ કે 1 ગ્રામ માટે છે 4.2 પણ 1000 ગ્રામ કિલોગ્રામના અર્થમાં આપણે 1000 ગ્રામ લેવા પડે તો કેટલી લખવી પડે 4200. તાપમાનનો ફેરફાર કેટલો કરવાનો છે 100 ઓલરેડી કેટલું છે 20 એટલે 80નો ફેરફાર કરવાનો. તો એ પરિસ્થિતિમાં કેટલો જવાબ બનશે 4200 અને આ થઈ જશે 100 માઇનસ 20 80. તો આટલી ઉષ્મા એટલે કે Q બરાબર આટલા જૂલ ઉષ્મા તમારે જરૂરી છે. તો હવે તમે જુઓ આટલા જૂલની તમારે જરૂર છે અને જે કેટલી છે એ પ્રતિ સેકન્ડે કેટલા જૂલ મેળવે છે 880. તો એ અનુસાર ટાઈમ શું થાય તો કે એ અનુસાર ટાઈમ બરાબર આ તમારી કુલ ઉષ્મા અને એની સામે તમારી કેટલી દ્વારા મેળવાતી ઉષ્મા અથવા તો કેટલી દ્વારા અપાતી ઉર્જા. તો એ આપણે લખી શકીએ 4200 એને ગુણ્યા 80 અને એને ભાગ્યા 880. તો જો એક વખત 0 કેન્સલ આઉટ 8 અને 88 એટલે 11 88 થઈ જશે. તો એને અનુસાર શું થઈ જશે 4200 એના છેદમાં કેટલા કરવાના થશે આપણે અહીંયા 11 આવું કંઈક. હવે આ પરિસ્થિતિ અનુસાર આપણે વિચાર કરીએ તો આ પરિસ્થિતિ અનુસાર શું જવાબ બની શકશે 4200 એને છેદમાં 11 4200 એને છેદમાં 11 4200 એને ભાગ્યા 11 આ થાય છે 381. આ કેટલું બને છે 381 પોઈન્ટ કેટલું આવે છે 81. હા 381.81 આટલી શું આવશે આ સેકન્ડ. પણ તમારા વિકલ્પો બધા જો મિનિટમાં છે એટલે આપણે શું કરવું પડશે તો કે T એના બરાબર 381.8 એને ભાગ્યા 60 પછી જવાબ કેમાં જશે મિનિટમાં એટલે 6 36 એટલે 6 પોઈન્ટ સમથિંગ. તો જો 6 પોઈન્ટ સમથિંગનો વિકલ્પ શું થાય છે 6.3 એટલે આનો જવાબ બનશે 6.3 મિનિટ. એટલે વિકલ્પ કયો મેચ થશે એ 6.3 મિનિટ. તો જો આની અંદર ક્વેશ્ચનમાં કેવી વ્યવસ્થા ગોઠવી કે તમારી બેઝિક થર્મોમેટ્રીનો ટર્મ ઇલેક્ટ્રિકલ પાવરની ટર્મ અને આપણા માટે જે ઉષ્મા ધારિતાનો મુદ્દો છે Q આ બધાને બેઝિકલી કવર કરી અને એક સાથે એને MCQ બનાવ્યો. એટલે આવા પ્રકારના ક્વેશ્ચન જે છે આપણા માટે યોગ્ય ગણી શકાય થોડાક પ્રેક્ટિકાલિટી લેવલે. પછીનો ક્વેશ્ચન છે બંધ ચક્રીય પ્રક્રિયા. જો સરળતાથી માહિતી આપી દીધી બંધ ચક્રીય પ્રક્રિયા. બંધ ચક્રીય પ્રક્રિયા એટલે શું સમજવાનું થાય આંતરિક ઉર્જાનો ફેરફાર. આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા U કેવો થઈ જશે 0. કોના માટે વાત થાય છે બંધ ચક્રીય પ્રક્રિયાની ચર્ચા છે એટલે એમાં જો Q E અને W અનુક્રમે ઉમેરેલી ઉષ્મા એટલે કે Q તમારા માટે શું હોય ઉમેરેલી ઉષ્મા અને આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે કે E શું આપવામાં આવેલું હોય આંતરિક ઉર્જાનો ફેરફાર અને કરેલું કાર્ય એટલે કે આયા તમને આપેલો W શું છે કરેલું કાર્ય એટલે કે બધું સિક્વન્સમાં આપ્યું છે દ્વારા દર્શાવવામાં આવે તો ખાલી જગ્યા વિકલ્પ શું કહે છે ઓકે કોણ 0 ડન આપણો જવાબ જ છે.
આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ, પણ અહીંયા તમને આપેલું છે ઈ બરાબર શું થઈ જશે 0. તો આપણા માટે કયો વિકલ્પ મેચ થાય? વિકલ્પ સી. તો જો બહુ નોમિનલ ક્વેશ્ચન જ્યારે પૂછાઈ જાય, આપણા ભાગ્ય સારા હોય તો વાંધો ન આવે. પછીનો એમસીક્યુ જોઈએ. થર્મોડાયનામિક પ્રક્રિયામાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો તમને પહેલો વિકલ્પ આપેલો છે કે સમકદ પ્રક્રિયામાં દબાણ અચળ રહે છે. આપણે પહેલામાં જ ભાગ્યશાળી છીએ જો આ જ આપણો જવાબ બની ગયો કે કદ ક્યારેય અચળ રહેશે નહીં, કારણ કે સમકદ પ્રક્રિયામાં દબાણ અચળ નો રહે, એના અચળ કોણ રહેશે? કદ અચળ રહેશે. એટલે આપણો ખોટા વિધાન તરીકે જવાબ કોણ બની ગયો? પહેલો. બીજાના વિધાનોનો વિચાર કરીએ. સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ રહે છે. હા બરાબર છે, એમાં તો કોઈ ડાઉટ છે જ નહીં. સમોષ્મી પ્રક્રિયા માટે P × V⁻⁴ બરાબર અચળ, એ પણ બરાબર છે. સમોષ્મી પ્રક્રિયા માટે તંત્રને પરિસર દ્વારા અવાહક કરવામાં આવે છે. જો આ બાબત બહુ મહત્વની છે કે સમોષ્મી પ્રક્રિયા હોય ને એમાં હંમેશા પરિસર દ્વારા તંત્રને અથવા તો પરિસર અને તંત્ર બંનેને એકબીજાથી કેવા રાખવામાં આવે? અવાહક. શું કામ? કારણ કે સમોષ્મી પ્રક્રિયાની અંદર શું હોય? ડેલ્ટા ક્યુ બરાબર 0. તો ઉષ્માનો ફેરફાર અટકાવવો હોય તો તમારે કેવું બનાવવું પડે? અવાહક. એની જ સામે એવું તમે સમજી લો કે તમારા માટે સમતાપી પ્રક્રિયા હોય. સમતાપી પ્રક્રિયા. તો સમતાપી પ્રક્રિયા માટે શું છે કે સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા ટી એના બરાબર 0, ધેરફોર ડેલ્ટા યુ એના બરાબર 0, અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા ક્યુ એના બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. તો જો ડેલ્ટા યુ તો આપણા માટે શૂન્ય છે, તો એ પરિસ્થિતિમાં શું થઈ ગયું? ડેલ્ટા ક્યુ એના બરાબર શું? ડબલ્યુ. તો અહીંયા એવું ધ્યાન રાખવાનું કે સમતાપી પ્રક્રિયામાં અપાયેલી ઉષ્મા સંપૂર્ણપણે કેમાં રૂપાંતરણ પામતી હોય? કાર્યમાં. જેના કારણે તમારા પરિસર અને તંત્ર બંને વચ્ચેની દિવાલને 100% તમારે વાહક રાખવી પડે. એટલે આ બધું વિધાન માટે તમને બધું વધારાનું લખાવું છું કે કોઈ પણ પરિસ્થિતિમાં નવા પ્રશ્ન પૂછાય તો આપણા માટે કોઈ પણ બાબતો કવર થયેલી હોવી જોઈએ. તો આપણે શું યાદ રાખીશું કે સમતાપી પ્રક્રિયામાં અપાયેલી ઉષ્મા કાર્યમાં પરિણમે છે. આથી તંત્ર અને પરિસર વચ્ચે સંપૂર્ણ વાહક દિવાલ હોવી જોઈએ. આ પરિસ્થિતિ આપણે ધ્યાનમાં રાખવાની છે. એટલે કે એક પરિસ્થિતિમાં તમારા માટે અવાહક દિવાલ આવી અને એક પરિસ્થિતિમાં તમારા માટે કેવી દિવાલ આવી? વાહક દિવાલ આવી. તો આ રીતે ધ્યાન રાખવાનું છે આપણને કોઈ પણ એમસીક્યુ જ્યારે નેક્સ્ટમાં પૂછવામાં આવે ત્યારે. ચલો પછીનો એમસીક્યુ જોઈએ. એક તંત્ર 2 કિલો કેલરી ઉષ્માનું શોષણ કરે છે. તો 2 કિલો કેલરી ઉષ્માનું શોષણ કરવું મતલબ કે ડેલ્ટા ક્યુ બરાબર કેટલું આપવામાં આવેલું છે? 2 કિલો કેલરી એટલે 2000 કેલરી. પાછો જો જવાબ જૂલમાં જાય છે, મતલબ કે આપણે જે કંઈ પણ હોય આ કેલરીને જૂલમાં બદલવું પડશે. એટલે આ આપણે શું કરી નાખીએ? 2000 એને ગુણ્યા કેટલા કરી નાખીએ? 4.2, એટલે આ જવાબ જશે જૂલમાં. હવે 4.2 એટલે આ થઈ જશે 8 અને 2 દૂને 4, અને એ પરિસ્થિતિમાં આપણે 0 લગાડી દો એટલે શું થઈ જશે? 4.2 એને ગુણ્યા કેટલા કરવાના હતા? 2000 એટલે કેટલા ટર્મ લાગુ કરવામાં આવશે? 8400. આટલા તમારા માટે શું બને છે? આટલા જૂલ. આટલી શું થઈ ગઈ તમારા માટે? ઉષ્મા ડેલ્ટા ક્યુ. આટલું શોષણ કરે છે અને 500 જૂલ એમાંથી કાર્ય કરે છે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો? તો બટ ઓબ્વિયસ છે કે પ્રથમ ક્રમના નિયમ ઉપરથી આગળ વધીએ તો અહીં આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા ક્યુ એના બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. તો આના ઉપર આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર જોઈતો હોય તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડબલ્યુ. તો ડેલ્ટા ક્યુ કેટલી આપવામાં આવેલી છે? 8400, અને માઇનસ કાર્ય કેટલું કરવામાં આવે છે? 500 જૂલ. તો આનો જવાબ બનશે 79
જૂલ. આટલું તમારા માટે શું થશે? આંતરિક ઉર્જાનો ફેરફાર થશે. 7900. કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ સી. ચલો પછીનો એમસીક્યુ આપણે જોઈએ. જો આ છેલ્લે આપણને પ્રશ્નો એવા આવ્યા કે થોડાક આમ શાંતિ આપે અથવા તો સરળતાથી પતે એવા. દબાણ P1, કદ V1 ધરાવતા એક પરમાણવીય વાયુ એટલે F તમને કેટલો આપી દેવામાં આવે છે? 3 નું સમોષ્મી સંકોચન થાય. જો આપણને ક્લુ મળી ગયો કે ચર્ચા સમોષ્મી પ્રક્રિયાની કરવાની છે. સંકોચન થવું મતલબ કદ ઘટશે, તો તેનું કદ મૂળ કદના 1/8 ગણું થાય છે. ચાલો કદ ઘટી ગયું, તો વાયુનું અંતિમ દબાણ કેટલું? જો મેં તમને એવું કહેલું હતું કે સમોષ્મી પ્રક્રિયા માટે એક જ ન્યુમેરિકલ એવો છે કે જેના વાસ્તવિક સમીકરણ એટલે કે P × V⁻γ એના બરાબર અચળ, એના ઉપરથી સોલ્વ થતો હોય. બાકીના આપણા બધા સમીકરણ ક્યાં હતા? એના સિવાયના સંબંધના. એટલે કે કાં તો એ તમારા માટે PT સંબંધ હતો, કાં તો એ તમારા માટે VT સંબંધ હતો. તો ચલો આના ઉપરથી આપણે વિચાર કરીએ. પહેલાં તો એ કે સમોષ્મી પ્રક્રિયા માટે ગામા જો, એટલે પહેલેથી જ ગામા મેળવી લો, એટલે કંઈ ઉપાધિ જ નહીં. તો ગામા બરાબર શું થઈ જશે? 1 + 2/f. તો 1 + 2/f એટલે 1 + 2/f એટલે કેટલા? 3. તો એ પરિસ્થિતિમાં જવાબ બની જશે 5/3. હવે આપણને આપેલું છે P1 ને V1 ની વ્યવસ્થા. તો આપણે એના ઉપરથી એવું કહી શકીએ કે ભાઈ P1 અને V1 એના ઉપર ગામા એના બરાબર P2 V2 એના ઉપર ગામા. તો હવે આના ઉપરથી જો દબાણ P1 અને અંતિમ દબાણ તો મેળવવાનું એટલે P2 મેળવવાનું. તો આપણે એક તરફ P1 ને P2 ને ભેગા કરી લઈએ. તો આપણે અહીંયા લખી શકીએ P1/P2 એના બરાબર બીજી તરફ લખીએ આપણે V2/V1 અને બેયના ઉપર શું આવશે? ગામા. હવે જો બીજું જે કદ કરવાનું છે ને એ તમારા માટે શું કરવાનું છે? એટલે આપણે એવું લખી શકીએ કે નવું કદ V2 એ તમારે શું કરવાનું છે? V1 એટલે કે V1 એને ભેગા શું કરવાનું છે આપણે? 8. બીજું કદ આપણે કરવાનું છે V1/8. આવું કંઈક કરવાનું છે. તો બસ આપણે એ જ ટર્મનો ઉપયોગ કરીએ કે V2 બરાબર શું કરવાનું છે? અહીં V1/8 અને ડિવાઇડેડ બાય શું થાય છે અહીંયા? V1 એના ઉપર ઘાત કઈ? ગામા. તો હવે આના ઉપરથી જો V1 કેન્સલ આઉટ અને અંશનો છેદ ક્યાં આવી જશે? છેદમાં. તો એના ઉપર આપણે એવું લખી શકીએ કે P1/P2 એના બરાબર 1/8 અને એના ઉપર કેટલા? ગામા. હવે ગામા બરાબર કેટલું આપવામાં આવેલું છે? 5/3. તો બસ આ કિંમતને વાગળાઈ લખીએ એટલે 1/8 એના ઉપર શું લખવામાં આવેલું છે? 5/3. હવે જો 8નું તમે ઘનમૂળ લઈ શકો તો 8નું ઘનમૂળ શું થઈ જશે? 2. તો 8નું ઘનમૂળ 2 થશે એટલે અહીં લખી શકાશે 1/2 અને એની ઘાતો કેટલી વધશે? 5. તો 1/2 ની 5 ઘાત એટલે 1/2 ની 5 ઘાત. 1/2 ની 5 ઘાત એટલે શું લખી શકાય? 2 ની 5 ઘાત થઈ જશે 32 એટલે અહીં નીચે લખી શકાશે 32. તો આ બધું કોના બરાબર આવ્યું? આ બધું આવે છે P1/P2 બરાબર. તો આના ઉપરથી આપણે સંબંધ શું લખી શકીએ? તો કે therefore P1/P2 એના બરાબર 1/32. આપણે જોઈએ છે નવું દબાણ એટલે કે P2. તો P2 બરાબર શું થઈ જશે? 32 ટાઈમ P1. 32 ટાઈમ P1. કયો વિકલ્પ મેચ થાય છે? 32 ટાઈમ P1. તો જો અહીં તમને જે કંઈ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો એ પ્રશ્નની અંદર આપણે પહેલી વખત એવું જોયું કે સમોષ્મી પ્રક્રિયાની અંદર આપણું જે બેઝિક સમીકરણ છે P × V⁻γ બરાબર અચળ એનો ઉપયોગ કરવામાં આવ્યો. અને તમને નોર્મલી જે વ્યવસ્થા આપેલી છે એમાં શું છે? શરૂઆતનું દબાણ, શરૂઆતનું કદ, એક પરમાણવીય વાયુ કીધું એટલે કે ગામાનો તમને ક્લુ આપ્યો અને સમોષ્મી સંકોચન થઈને એમ કહેલું છે કે મૂળ કદ કરતાં આટલું કદ છું એટલે કે નવા કદની માહિતી આપી અને એના આધાર ઉપરથી તમને શું મેળવવા માટે કહેલું છે? અંતિમ દબાણ. તો આ નોમિનલ વસ્તુ છે જે તમે સરળતાથી આયા મેળવી શકો છો. ચાલો પછીના MCQ તરફ આગળ વધીએ. તો એવો MCQ આપવામાં આવ્યો છે કે સમતાપી પ્રસરણ. હવે જો સમજો આ ક્વેશ્ચનની અંદર બહુ જ મહત્વના ક્લુ છે કે સમતાપી પ્રસરણ. હવે જ્યારે મેં તમને પહેલો પાર્ટ સમજાવેલો હતો ત્યારે મેં તમને એવું કહેલું હતું કે જ્યારે કોઈ પણ જગ્યાએ પ્રસરણની ચર્ચા આવતી હોય, પ્રસરણ એટલે કે કદ વધવું, અને કદ વધતું હોય ને એટલે કે તંત્ર દ્વારા કાર્ય થતું હોય, અને તંત્ર દ્વારા કાર્ય થતું હોય તો ફિઝિક્સની પરિભાષામાં આપણે કાર્યને કેવું લઈએ છીએ? પ્લસ. એટલે આયા તમને કહેવામાં આવેલું છે કે પ્રસરણ. બરાબર છે? આ તમને શું કહેવામાં આવેલું છે? પ્રસરણ. તો પ્રસરણનો અર્થ શું થશે? તંત્ર દ્વારા કાર્ય. તંત્ર દ્વારા કાર્ય. અને એ કાર્ય હંમેશા કેવું લેવાનું થાય? પ્લસ. આવું આપણને ખબર પડે છે.
એક આદર્શ વાયુ પરિસર ઉપર કાર્ય કરે. સમજો, જો હવે તો બરાબર જ છે ને કે તંત્ર દ્વારા કાર્ય થાય તો કાર્ય આપણને ખબર છે કે પ્લસ આવે, પણ સમજો આ એરર નથી, માહિતી જ આપેલી છે કે જ્યારે તંત્ર દ્વારા કાર્ય થાય ત્યારે આદર્શ રૂપે તો કાર્ય કેવું હોવાનું છે? પ્લસ. આદર્શ રૂપે તો કાર્ય શું હોવાનું છે? પ્લસ. પણ અહીં તમને શું આપેલું છે? -50. એટલે હું ખાસ લખું છું કે આ ભૂલ નથી, આ ભૂલ નથી. આપણે કાર્યને કેવું લેવાનું છે? ઋણ લેવાનું છે. આપણને કાર્ય ઋણ આપવામાં આવેલું છે કે જે સૂચવે છે. હવે જો સમજો કે જ્યારે તંત્ર દ્વારા કહેવાય ને પ્રસરણ થતું હોય એટલે કે વિસ્તરણ પામતું હોય તો બટ ઓબ્વિયસ છે કે જ્યારે વિસ્તરણ પામતું હોય તો એ પરિસ્થિતિમાં આપણે નોર્મલી એવું કહેતા હોઈએ કે વાયુમાંથી આટલી ઉષ્મા જે છે ઉત્સર્જન પામે, વિસ્તરણ પામતું હોય, નોમિનલી આપણે એવું વિચારીએ, બરાબર છે. પરંતુ અહીં તમારું કાર્ય ઋણ છે અને કાર્ય ઋણ હોવાના કારણે વાયુને તમારે આટલી ઉષ્મા શું કરવી પડશે? આપવી પડશે. એટલે આ ખાસ ધ્યાન રાખીશું કે હકીકતમાં કાર્ય ધન હોય તો 150 જૂલ ઉષ્મા શું થાય? ઉત્સર્જન પામે, આવું થાય, બરાબર છે. પરંતુ આ તમને કાર્ય આપેલું કેવું છે? ઋણ. પરંતુ કાર્ય ઋણ આપેલું છે. આથી શું થશે? આથી વાયુને ઉષ્મા આપવી પડશે. બાકી તો નહીંતર આપણે શું કરતા હોઈએ છીએ કે વાયુ આપણને ઉષ્મા આપે કારણ કે વિસ્તરણ થાય છે અથવા તો પ્રસરણ થાય છે, પણ કાર્યનું મૂલ્ય તમને જાણી જોઈને ઋણ નિશાની સાથે આપેલું છે એટલે સ્વભાવ વિપરીત થઈ જાય અને એ પરિસ્થિતિમાં વાયુને તમારે 150 જૂલ ઉષ્મા આપવાની થાય. એટલે કયો વિકલ્પ મેચ થશે? વિકલ્પ મેચ થશે ડી. બાકી તો બીજું બધું જે કંઈ છે લાગુ પડવાનું જ નથી કે આટલી ઉષ્મા આપી છે અને આવું થાય ને એ કંઈ મુદ્દો લાગુ પડતો નથી. પણ ધ્યાનમાં આપણે આ જ રાખવાનું હતું કે જે વ્યવસ્થા આપેલી છે એ વ્યવસ્થામાં સામાન્ય સ્વભાવ શું હોય, પણ તમને આયા ખાસ કન્ડિશન આપી છે તો ખાસ કન્ડિશન અનુસાર આપણે વિચારવાનું શું થાય. આ બે બાબતોને આપણે મેન્ટેન કરીને આગળ વધવાનું હતું. ખાસ આ એમસીક્યુને એવું લાગે તો ફરી પાછા રિપીટ કરીને શાંતિથી સમજજો કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં એરર હોય પ્રશ્નમાં ત્યાં હું કહી દઉં છું કે આ પ્રશ્નની એરર છે, પણ આ પ્રશ્નની એરર નથી. આ હકીકતમાં તમને આ મુજબ માહિતી આપેલી છે અને તમારે એ મુજબ જ એની ગણતરી કરવાની છે. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કારણ કે પરમાણુ નામના ચેપ્ટરની એની અંદર એરર હતી ત્યારે મેં એ બાબતો તમને કહેલી હતી કે આ મુદ્દો જે છે એરરમાં જાય છે, આ વસ્તુને આપણે અવગણવાની થશે. ચાલો હવે પછીનો પ્રશ્ન આપણે જોઈએ આપણને શું આપવામાં આવેલું છે. તો પહેલી વખત આપણી પાસે જે પ્રશ્ન આવે છે કેનો આવે છે? હવે થોડોક એન્ટ્રોપી વાળો. હવે જો અત્યારે તો તમારી પાસે એન્ટ્રોપી છે જ નહીં. આ એન્ટ્રોપી જે છે તમારો ક્વેશ્ચન તમે જોઈ શકો PMT 2011 છે. એટલે એન્ટ્રોપીનો અત્યારે તો મુદ્દો છે નહીં એટલે આપણે એમસીક્યુને આપણા એમસીક્યુ પૂરતો સોલ્વ કરીએ કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનવાળા 1 કિલોગ્રામ બરફનું 0 ડિગ્રી તાપમાનવાળું પાણી બનતા એન્ટ્રોપીમાં થતો ફેરફાર. હવે એન્ટ્રોપી એટલે કાંઈ નહીં, એન્ટ્રોપી એટલે કહેવામાં આવે અસ્તવ્યસ્તતા. એટલે કે તમે એવું વિચારો કે જો ઘન પદાર્થની અંદર બધા પરમાણુ અથવા તો બધા કણ એકબીજાની સાવ નજીકમાં એક યોગ્ય મેનરમાં સારી ગોઠવણમાં બેહેલા હોય કે નહીં, તો એ પરિસ્થિતિમાં આપણે એવું કહીએ કે એની એન્ટ્રોપી એટલે કે એની અંદરની અસ્તવ્યસ્તતા સૌથી ઓછી છે. પ્રવાહીમાં આવો તો પરમાણુ અને કણ એકબીજાથી થોડા દૂર થોડાક અસ્તવ્યસ્ત બને છે એટલે આપણે એવું કહીએ કે ઘન પદાર્થ કરતાં પ્રવાહીની અંદર એન્ટ્રોપી એટલે કે અસ્તવ્યસ્તતામાં વધારો થયો અને પ્રવાહી કરતાં પણ વાયુની અંદર અસ્તવ્યસ્તતામાં હજી શું થાય? વધારો થાય. એટલે આપણે અસ્તવ્યસ્તતાને શું કહીએ છીએ? એન્ટ્રોપી. અને રફલી આપણે એન્ટ્રોપીમાં એવું ધ્યાન રાખવાનું એન્ટ્રોપીની રજૂઆત કેના વડે કરવામાં આવે છે? એન્ટ્રોપીને દર્શાવવામાં આવે S વડે. અને હકીકતમાં જે તમારો થર્મોડાયનામિક્સનો બીજો નિયમ છે ને એ એન્ટ્રોપી ઉપર જ આધારિત છે કે તમે એવું કહો છો થર્મોડાયનામિક્સના બીજા નિયમ ઉપરથી કે ક્યારે કોઈ પણ જે છે એ પ્રક્રિયા શક્ય બને અને ક્યારે પ્રક્રિયા શક્ય ન બને તો એનો કન્સેપ્ટ એન્ટ્રોપી ઉપર જ છે. મુદ્દો એવો કહેવામાં આવે કે જો પ્રક્રિયામાં એન્ટ્રોપીનો વધારો થતો હોય ને તો પ્રક્રિયા આપોઆપ થાય, એન્ટ્રોપીનો ઘટાડો થતો હોય તો પ્રક્રિયા ક્યારેય આપોઆપ થાય નહીં. આવો વાસ્તવિક રીતે એન્ટ્રોપી ઉપરથી પ્રક્રિયા થવા કે ન થવા માટેનો જવાબ છે. એટલે બીજા નિયમમાં જ એન્ટ્રોપી સમજાવાયેલી છે. એટલે આટલી બાબતો થોડી ઘણી જો તમને યોગ્ય લાગે તો નોટ ડાઉન કરજો અથવા તો ચાલો હું અહીં તમને નોર્મલી નોટ ડાઉન કરી દઉં.
કે જો એન્ટ્રોપીનો ફેરફાર કેવો હોય? ધન હોય. એન્ટ્રોપીનો ફેરફાર ધન હોય એટલે એનો અર્થ શું થાય કે ડેલ્ટા એસ બરાબર શું મળતું હોય? પોઝિટિવ. તો એનો અર્થ શું? તો પ્રક્રિયા શક્ય છે. શક્ય છે એટલે કે કઈ રીતે? કે આપમેળે. પ્રક્રિયા કેવી છે? આપમેળે શક્ય છે. હવે આનું ઉદાહરણ શું? કે તમે નોર્મલી ખુલ્લા વાતાવરણમાં શું રાખો? તમે ખુલ્લા વાતાવરણમાં રાખી દો બરફ. ચાલો ખુલ્લા વાતાવરણમાં આપણે બરફ રાખી દઈએ તો બરફમાંથી આપોઆપ શું થશે? પાણી. એ પાણીને હજી તમે ખુલ્લા વાતાવરણમાં રાખી દો તેમાંથી શું થઈ જશે? વરાળ. તો બરફ તમારા માટે શું હતું? બરફ તમારા માટે હતી ઘન અવસ્થા. પાણી તમારા માટે શું હતી? પ્રવાહી અવસ્થા. અને વરાળ તમારા માટે શું હતી? વાયુ અવસ્થા. તો હમણાં મેં તમને કહેલું હતું કે એન્ટ્રોપી એસ કોના માટે? સોલિડ માટે. બરાબર. પછી એન્ટ્રોપી કોના માટે? લિક્વિડ માટે. અને એન્ટ્રોપી કોના માટે? ગેસ માટે. તો એન્ટ્રોપીનો ઓર્ડર કઈ રીતનો છે? સોલિડની અંદર ગોઠવણ સારી, લિક્વિડમાં થોડીક અસ્તવ્યસ્ત, એનાથી વધુ અસ્તવ્યસ્ત કેમાં? ગેસમાં. તો એન્ટ્રોપીનો ઓર્ડર કંઈક આવો છે. તો જો આ પ્રક્રિયામાં એટલે કે બરફથી તમે પાણી તરફ જાઓ ને એનાથી વરાળ તરફ જાઓ તો એ પ્રક્રિયા આપોઆપ થાય છે. બધામાં એન્ટ્રોપી વધે છે. તો આવી પ્રક્રિયાઓ કેવી થાય? આપોઆપ થાય. તો આ એનું ઉદાહરણ થઈ ગયું. હવે આ તમારા માટે મહત્વની બાબત હતી. હવે જો આનાથી અવળી પ્રક્રિયા તમે કરાવવા માંગો ને કે તમારે વરાળમાંથી પાણી બનાવવું હોય તો આપોઆપ ન બને. વરાળમાંથી પાણી બનાવવા માટે તમારે તંત્રની વ્યવસ્થા ગોઠવવી પડે, વરાળમાંથી ઉષ્માનું શોષણ કરવું પડે અને એને ઠંડી પાડીને પાણી તરફ લઈ જવી પડે. પાણીમાંથી હજી ઉષ્માનું શોષણ કરીને બરફ તરફ જવું પડે. મતલબ બાહ્ય પરિબળની જરૂર પડે. આપમેળે પ્રક્રિયા થાય નહીં. તો આપમેળે થતી હોય એવી પ્રક્રિયા આપણા માટે કોણ બની? બરફથી પાણી, પાણીથી વરાળ. તો આ એન્ટ્રોપીનો કન્સેપ્ટ છે. તો આપણને શું પૂછેલું છે કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ખાલી જગ્યા જેટલો હશે. બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી આપેલી છે? 80 કેલરી પર ગ્રામ. આવું કંઈક છે. છેલ્લે જવાબ એ કેલરીમાં જોઈએ. તો જો અત્યારે આના પૂરતો આપણે જવાબ રાખીએ કે એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ બરાબર થાય ડેલ્ટા ક્યુ એના છેદમાં તાપમાન ટી. હવે જો તાપમાને કેલ્વિનમાં લખશું તો જે બરફ હતો એનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અને એ બરફમાંથી જે પાણી બન્યું ગલનના કારણે અથવા તો પીગળવાના કારણે તો એ પણ 0 છે. એટલે કેલ્વિન તરીકે તમારે કેટલું યુઝ કરવાનું થાય? 273. એટલે તાપમાન તરીકે કેટલું યુઝ કરવાનું થશે? 273 કેલ્વિન. અને ક્યુ બરાબર શું લખવાનું થશે? લેટન્ટ હીટ વાળો મુદ્દો એટલે એમ દળ અને લેટન્ટ હીટ એટલે કે ગલનગુપ્ત ઉષ્મા એલ એના છેદમાં તાપમાન ટી. તો દળ તમને કેટલું આપેલું છે? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થઈ જશે? 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. એને ગુણ્યા લેટન્ટ કેટલી આપેલી છે? 80. કેના માટે? પ્રતિ ગ્રામ માટે. તો પ્રતિ ગ્રામ માટે 80 હોય તો આપણા માટે 1000 ગ્રામ માટે કેટલી જોઈએ? 80 ગુણ્યા 1000. તાપમાન કેટલું છે? 273. તો હવે આનો જે જવાબ આવે એ તમારા માટે ફાઇનલ આન્સર. તો અંશમાં શું બનશે? 8. પછી એના ઉપર આવશે 4 0. એને ભેગા 273. અને એકમ આપણો એ જ લાગુ પડશે કેલરી વાળો અને પ્રતિ કેલ્વિન. કારણ કે ઉષ્માના છેદમાં શું આપવામાં આવેલું છે તમને? તાપમાન. એટલે 80,000 એ 8 1 2 3 4 80,000 અને એને ભેગા કેટલા કરવાના છે આપણે? 273. તો 293 નો આંકડો આવે છે. 293 શું આવશે આમાં? કેલરીનો યુનિટ હતો એટલે કેલરી પ્રતિ કેલ્વિન. તો આ તમારા માટે શું થઈ ગઈ? એન્ટ્રોપીનો ફેરફાર અથવા તો એન્ટ્રોપીનું મૂલ્ય. તો 293. કેટલો આન્સર આવે છે? 293. તો જો આ જે વસ્તુ છે એ તમારા માટે એન્ટ્રોપીના ફેરફારનું આ સમીકરણ જે છે તમારા ઓલ્ડ સિલેબસમાં હતું. અત્યારે તમારા એન્ટ્રોપી નામનો મુદ્દો નીકળી ચૂકેલો છે એટલા માટે અત્યારે એ ટર્મ તમારા માટે છે નહીં. પણ છતાં એમસીક્યુ છે એટલા માટે મેં કવર કરાવી દીધો. કારણ કે આમાં જો કોઈ પણ બીજા અલગ લેવલે ક્વેશ્ચનની ચર્ચાઓ થતી હોય, કોઈની અંદર થોડું તમને વધુ ભણાવવામાં આવેલું હોય બોર્ડની દ્રષ્ટિએ, તો તમને એવું ન લાગે કે આવો કોઈ ક્વેશ્ચન નથી અથવા તો આ તમારા માટે અજાણ છે. તો આજના આ સેશન માટે આપણો આજે છે અરાઉન્ડ લગભગ 26-27મો ક્વેશ્ચન હતો. તો આને આપણે અત્યારે કરીએ કમ્પ્લીટ. આ આપણો પાર્ટ નંબર 2 કમ્પ્લીટ. પાર્ટ નંબર 1 ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા, પાર્ટ નંબર 2 કમ્પ્લીટ કરી ચૂક્યા. આયા સુધીમાં આપણા માટે લગભગ 50 જેટલા એમસીક્યુ કવર અપ થઈ ગયા છે. હજી બાકીના 30 પ્લસ અરાઉન્ડ 30 થી 35 એમસીક્યુ રહી છે, જે હવે આપણે પાર્ટ નંબર 3 માં કમ્પ્લીટ કરીશું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ પીએમટી 2011. હવે પછીના પાર્ટની અંદર આપણે પીએમટી 2011 નું જો કોઈ એમસીક્યુ હોય તો, એટલે કે પીએમટી 11 કે 12 થી શરૂ કરીને છેલ્લે નીટ 23 સુધીમાં આપણે પહોંચશું. એટલે આપણો છે પાર્ટ નંબર 3 અને ત્યાં આપણું થર્મોડાયનામિક્સ થશે કમ્પ્લીટ. મારા તરફથી વિડીયો લેક્ચર લાંબા થાય છે અને હું થવા દેવા જ માગું છું. હું જરાય એને ટૂંકા નથી કરવા માંગતો.
કારણ કે મારે માત્ર MCQ સોલ્વ નથી કરાવવાના, જેટલી શક્યતા હોય એટલું તમારી મલ્ટી ડાયરેક્શનમાં જવાબ આપવાનો છે. તમને જો એવું લાગે કે વિડીયો લેક્ચર વધુ લાંબા છે તો તમે સ્પીડ કરી શકો છો, તમારે સિમ્પ્લિફિકેશન કાપવું હોય તો કાપી શકો છો, તમને જેમ યોગ્ય લાગે તેમ કરી શકો છો. પણ મારા તરફથી વિડીયો લેક્ચર જો હું શોર્ટ કરીશ તો તમારી પાછળ કાંઈ નહીં વધે. તો ચાલો આ આપણે પાર્ટ 2 કરીએ કમ્પ્લીટ. બાળકોને ખબર જ છે કે જો આપણે આની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામની ચેનલ ઉપરથી મળી જશે. ટેલિગ્રામની ચેનલ માટેની લિંક આપણા યુટ્યુબના ચેનલ ઉપર હોમ પેજ ઉપર આપેલી છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. ત્યાંથી તમને આના બધા મટીરિયલ પણ મળી જશે અને બીજા તમારા પ્રીવિયસ યર એક્ઝામિનેશનના ક્વેશ્ચન પેપર્સ પણ મળી જશે અને બીજા ચેપ્ટર માટેના વિડીયો અને એના મટીરિયલ પણ ત્યાંથી મળી જશે. તો ચાલો આપણે આ વિડીયોને કરીએ અહીં કમ્પ્લીટ. મળીએ છીએ નવા લેક્ચરમાં. ટિલ ધેન ગુડ બાય.